नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 270 पर चर्चा चाले छे। भगवाननी दिव्य ध्वनि अनक्षर केम छे? गई काले चर्चा करेली। ओंकार ध्वनि 18 महाभाषा और 700 लघुभाषाओं में विभाजित थाय छे अने ए 18 महाभाषा और 700 लघुभाषाओं में विभाजित थती भगवाननी दिव्य ध्वनि श्रोता ने भगवान जे बात बतावा मांगे छे के जे उपदेश जे भाव थी निकळे छे एज भाव भाषण थतुं होय एवुं जरूरी नथी। भगवान नो आटलो अतिशय तो छे के हूँ जे बात बोलूं छुं ए बात तमने तमारी भाषा में संभळाय, पण हूँ जे बात कहूं छुं ए बात तमने समजाय એવું જરૂરી નથી। એટલે ભગવાનનો આટલો જ ખાલી અતિશય છે કે આપણે સાંભળવામાં ભાષા સંબંધી તકલીફ પડતી નથી, પણ સમજવામાં એવું છે કે ભગવાનનો ઉપદેશ, મહાવીર ભગવાનનો ઉપદેશ નીકળ્યો એ ઉપદેશ જીવોએ સાંભળ્યો। ભગવાનનો ઉપદેશ સાંભળ્યા પછી જીવોને પૂછ્યું કે ભાઈ તમને ઉપદેશ સમજાયો કે નહીં? બધા જીવોએ કીધું આ સમજાયો। અને બધાને સમજાયું એવું કીધું, પણ બધાને શું સમજાયું? જે પોતાની બુદ્ધિ હતી એ અનુસાર સમજાયું, પણ ભગવાને જે વાત બતાવી એ નથી સમજાડી, કારણ કે એ સમજવાનું નામ તો સમ્યક દર્શન છે। તો બધાને સમ્યક દર્શન થઈ જવું જોઈએ, બધાને જો વાત સમજાઈ ગઈ। એટલે આ વાત એવી છે કે હું તમને પરાણે એમ કહું કે આ વાત સમજાય ગઈ ને એમ કહી પછી 4 વાર પૂછું પછી તમે એમ કહો કે હા સમજાઈ ગઈ। એટલે એવી રીતે કે ભાઈ આટલા વર્ષોથી આપણે આ વાત સાંભળીએ છીએ, ભગવાનની વાત સાંભળીએ છીએ, અને જો એમ કહીએ કે ના હજી અમને ધર્મનું સ્વરૂપ નથી સમજાયું તો કેવું લાગશે? કેટલાય વર્ષોથી કે મહારાજ સાહેબના પ્રવચનો સાંભળીએ છીએ, મહારાજ સાહેબ એમ પૂછે કે તમને આ ધર્મ સમજાય છે કે નહીં? તમને આ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ ના સિદ્ધાંતો સમજાણા કે નહીં? કે હા સમજાઈ ગયા, બિલકુલ સમજાઈ ગયા, બિલકુલ સાચી વાત છે કે આ જ ધર્મ છે। કારણ કે જો ના પાડે કે નથી સમજાતી આ વાત તો એમ લાગે કે આટલા વર્ષોથી સાંભળીને પણ તમે કર્યું શું? તો પોતાના ભૂતકાળના અહંકારને આંચ લાગે। ભગવાનનો ઉપદેશ જે હતો એ ઉપદેશ ભગવાન જીવોને એની ભાષામાં ઉપદેશ મળ્યો અને સમજાયો એના બુદ્ધિના લેવલે, કારણ કે પાત્ર બધાના અલગ અલગ હતા, વાણી એક હતી પણ પાત્ર અલગ અલગ હતા। એટલે જે પાત્રમાં ઉપદેશ ગયો એ ઉપદેશે એવું રૂપ ધારણ કરી લીધું। પાત્ર ખાટું હતું તો એ વસ્તુ પણ ખાટી થઈ, એક પાત્ર મીઠું હતું તો વસ્તુ પણ મીઠી થઈ। જેવું પાત્ર હતું એવું વસ્તુએ રૂપ ધારણ કર્યું। ટોટરમલજી કહે છે કે સાપ છે એ સાપને અને ગાયને, આ બંનેમાં ગાયને તમે ઘાસ ખવડાવ્યું તો એ ઘાસ તો ગાયના શરીરમાં ગયા પછી ગાયે એને વાગોળીને એ ઘાસનું દૂધ થયું। હવે ગાયના શરીરમાં એવી વ્યવસ્થા છે કે એ ઘાસને પણ દૂધ રૂપે પરિણામ આવે છે, અને એ જ દૂધ સાપને પીવડાવ્યું તો એ ઝેર થયું, તો સાપ એ દૂધને ઝેર કરી દે છે। એટલે કે વસ્તુ જે છે એ કેવા પાત્રમાં જાય છે તો કેવી થઈ જાય છે, કે નીચી જાતિની વસ્તુ પણ ગાયના શરીરમાં ઊંચી જાતિની થાય છે ને ઊંચી જાતિની વસ્તુ પણ સાપના શરીરમાં નીચી જાતિની થાય છે। એટલે વાત એ છે કે ભગવાનની દિવ્ય ધ્વનિ એવા જીવની પાસે પહોંચી કે જેના કારણે એ વાણી એને ઊંધી પરિણમી। વાણીમાં કોઈ દોષ નતો, વાણી તો શુદ્ધ જ છે, ભગવાનની વાણી પણ શુદ્ધ છે અને તમારામાં પણ દોષ નથી।
કે તમે પણ અત્યંત ઉત્કંઠાથી એ વાણીને સાંભળવા માટે બેઠા છો, પણ અત્યારે જે છે કે ભગવાનની વાણી તમારા સુધી પહોંચાડનાર જે મીડિયેટર જે છે ને ક્યાં ગડબડ છે? ટ્રેનમાં એક ચા વેચવા વાળો ચા વેચે છે અને એક ભાઈએ ચા માંગી કે ચા આપો, તો વચ્ચે જે ભાઈ બેઠા હતા એ ભાઈ તો પોતે ચાલાક હતા, લૂંટારા હતા, પોતાની આંગળી થોડી પોઈઝન વાળી એમાં બધું કઈ લગાડેલું અને આ ભાઈએ કીધું કે ચા અંબાવો. તો આ દૂર બેઠા હતા, બારી પાસે બેઠા હતા, તો આ અંદરથી ચા અંબાવવા માટે પેલા ચા લીધી, ચા લઈને આંગળી આમ અંદર નાખી દીધી અને આ ભાઈ ને ચા આપી દીધી. આ ભાઈ ચા પીધી, 5-10 મિનિટમાં તો મોઢામાંથી ફીણ આવવા માંડ્યા, બેહોશ થઈ ગયા અને આ સામાન લઈને ભાઈ ઉતરી ગયા. હવે જે ચા આપનાર હતો એ આપનારની ચા તો બિલકુલ શુદ્ધ હતી અને જેને પીધી એના પેટમાં પણ કઈ ગડબડ નથી, એનું સ્વાસ્થ્ય પણ બરાબર હતું. ખાલી જે વચ્ચે જે આંગળી જેના થકી આ મીડિયમ જે બન્યું છે એમાં જે આંગળી નાખી હતી, બસ એના કારણે આ અશુદ્ધતા, આ મલિનતા અને આ ઝેર એના અંદર મળ્યું. એટલે એ છે કે કષાય ભાવને લઈને અને અજ્ઞાન ભાવને લઈને ભગવાનનો જે ઉપદેશ શ્રોતા સુધી પહોંચે છે એ અજ્ઞાન જ ફેલાવે છે અને દુઃખનું જ કારણ બને છે. એટલા માટે એ વાત બતાવી કે ઉપદેશ આપવાનો અધિકાર એને છે જેને જ્ઞાન હોય અને જેને કશાય ન હોય. એ જ છે કે એટલે બે વાત કીધી. ઇન્ટેન્શન થી ખોટો ઉપદેશ આપવાનું નામ છે કશાય અને અનઇન્ટેન્શનલી ખોટો ઉપદેશ આપવાનું નામ છે અજ્ઞાન. મારે તમને ખોટું ભણાવવું નથી, પણ મને આવડતું જ નથી, મને ખબર નથી. અજ્ઞાનમાં પણ એ છે કે ત્યાં પણ કશાયનો ભાવ છુપાયેલો છે. મને જ્ઞાન નથી, મારા કોઈ ઈરાદો નથી કે તમને અધોગતિમાં મોકલું ખોટો જવાબ આપીને, પણ તોય તે તમે મને પ્રશ્ન પૂછ્યો, મેં અજ્ઞાનતાથી મેં ખોટો જવાબ આપી દીધો. પણ એ અજ્ઞાનતાની પાછળ પણ એક કારણ છે, એ અહંકારનું કારણ છે કે આ સવાલનો જવાબ જો હું એમ કહીશ કે મને નથી આવડતો તો કેવું લાગશે કે આટલા મોટા જ્ઞાની થઈને તમને આટલો સવાલનો જવાબ નથી આવડતો. એટલે ટોડરમલજીએ શું કીધું કે જ્યારે વક્તાને શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો ને ન આવડતો હોય તો કે આનો જવાબ મને નથી આવડતો. સહજ ભાવે કે આનો જવાબ મને નથી આવડતો. એટલે ત્યાં કશાય વાળું પ્રકરણ પાછળ આવ્યું, કારણ મિથ્યા જ્ઞાન હતું ને, એટલે મિથ્યા જ્ઞાન હોય એને એટલે બે કારણ બતાવ્યા ને. એક તો તમે વાત એ જ બતાવો છો, એ જીવના માટે તો એ ઉપદેશ સાચો જ છે, એમ તો સાચો જ ઉપદેશ. તમે આ તો ધર્મની વાત કરો છો, હું તો વ્યવહારની વાત કરું કે એક પિતા છે પોતાના દીકરાને કહે છે બેટા પૈસા કમાઈ લે, 2-4 આમ કરાય, આવું ખોટું બોલવાનું, આવી રીતે ટેક્સના પૈસા બચાવ આમ કરો. એના માટે એમ છે કે આ જ ઉપદેશ સાચો છે અને આ શિખામણ છોકરાને આવી જ આપવી જોઈએ. એની દ્રષ્ટિમાં જે છે કે આ જ વાત સાચી છે, આનું નામ જ જીવન છે. દરેક વ્યક્તિ બીજાને જે ઉપદેશ આપે છે એ ઉપદેશને પોતે એટલો ઉપાદેય માનતો હોય છે, કારણ કે એને આખું જીવન જ એમય જીવ્યું છે. એના માટે ખોટું છે જ નહીં. પૂરેપૂરી ભાવના એ છે કે મારો દીકરો સુખી થાય, પણ છતાંય એ ઉપદેશ એને એમ નથી કે પરંપરાથી પિતાની ભાવના તો બહુ ઊંચી હતી કે દીકરો સુખી જ થાય, એટલા માટે હવે છોકરાને મિથ્યાત્વનું જે છે ને, મિથ્યાત્વનું ઝેર પોતાના અંદર મળેલું છે. એ અનાદિનું છે. આગળનો પ્રશ્ન જે છે, હવે એક પ્રશ્ન પછીનો કે અગૃહિત મિથ્યાત્વ ને ગૃહિત મિથ્યાત્વ, કે કયું અનાદિનું છે ને કયું આભવનું છે. પણ જે આપણે ગ્રાસ કર્યો છે ને, ગ્રહણ કર્યું છે, એ પોતાના શિષ્યએ પોતે તે પોતાના મનને મનાવીને ભગવાનના ઉપદેશને સાંભળ્યો છે. મન મનાવીને. અત્યારે તમે પણ આ ઉપદેશ સાંભળો છો, તમને જે લાગુ પડતું હોય તમે માનશો ને તમને લાગુ નહીં પડતું હોય તમે નહીં માનો. હા, અને જેટલું લાગુ પડે છે તમને, જેટલું લાગુ પડે છે એના માટે તમને એમ છે કે અમે પૂરેપૂરા સમર્પિત છીએ તમારા માટે, તમે પૂરેપૂરા સમર્પિત. હું તમને એમ કહું કે તમે ગુરુમાં માનો છો, તમે મને ગુરુ માનો છો કે હા, તમે મારામાં પૂરી રીતે સમર્પિત છો કે આ પૂરી રીતે સમર્પિત છો કે ચલો ઠીક છે તો તમે 7 વાગે સવારે અહીંયા હાજર થઈ જજો.
તમે કીધું ઠીક છે થઈ જશું, વાંધો નથી. અચ્છા સમર્પિત છો? હા ચલો તો એક કામ કરો, મને 1 લાખ રૂપિયા આપો. ના એમ એટલે જેટલું થઈ શકે છે ને એને જ આપણે લઈ ગયા, ના હું પૂરી રીતે સમર્પિત છું. અને એ પક્ષ એટલો જોરદાર આપણા અંદર હોય છે, જે નથી કરી શકતા ને એને તો યાદ જ નથી કરતા, અને જેટલું કરી શકીએ છીએ એનું જોર એટલું હોય છે કે જેના બળ પર એમ લાગે છે કે આપણે ગુરુને પૂરી રીતે સમર્પિત છીએ. મહારાજ સાહેબ આપણે ત્યાં ગોચરી લેવા આવે તો ગોચરી આપીએ છીએ, જે જરૂરિયાત હોય તો પૂછીએ પણ છે, બધી આપણે એમને પાસે સમર્પણ કરીએ. પણ એમ કે તમે દીક્ષા લઈ લો જ્ઞાન, અને આમ કહીએ કે જેટલું આપણે થઈ શકતું હોય એના માટે પૂરી રીતે સમર્પિત છે, જે નથી થઈ શકતું એને યાદ જ કરતા નથી. અને જેના કારણે આપણી ભ્રાંતિ વધી જાય છે કે અમને તો ગુરુ પ્રત્યે બસ અહોભાવ છે, અમે તો ગુરુ માટે ઘણું કરીશું. અને એ વાત ખાલી આ શિષ્યમાં નહીં, એ મહારાજ સાહેબમાં પણ છે કે જેમણે ભગવાનના ઉપદેશને સાંભળીને પણ એમાં પૂરી રીતે સમર્પિત છે. ભગવાનનો ઉપદેશ એવો કે સૂકી જગ્યા ઉપર મળમૂત્રનું વિસર્જન કરવું, બિલકુલ સૂકી જગ્યા હોય કે જ્યાં ભીની જમીન હોય, ભીની જમીન ઉપર ન કરવું. હવે મુંબઈમાં એવી સૂકી જમીન મળતી જ નથી, બધી ભીની જ છે. સૂકી જમીન છે રોડ ઉપર કરે તો કેવી રીતે કરે? આખો દિવસ તો વાહન વ્યવહાર હોય, એટલે આખું મન મનાવીને ઊંધો કે બસ સ્ટીલના વાસણમાં કે વાસણના અંદર એવી રીતે મળમૂત્ર છોડ્યો આખો દિવસ, ને પછી રાત્રે સડક ઉપર નાખવા ગયા ને. એટલે જે ભગવાનનો ઉપદેશ હતો એને આવી રીતે જેટલું પોતાનાથી થઈ શકે બસ અમે ભગવાનના ઉપદેશને તો પાળીએ છીએ, આટલું તો પાળીએ છીએ. ભણવાનું એવું થાય કે આ જગ્યા ઉપર આવે છે, આ ભૂમિ પર આવે છે, આટલું તો એટલે પોતાની જાત સાથે જ આપણે પોતાના મનને જ મનાવી લઈએ છીએ અને વાત એમ પાછી માનીએ છીએ કે ભગવાનના ઉપદેશને અમે પાળી રહ્યા છીએ. એ બહુ મોટી ભૂલ છે. મારાથી નથી થઈ શકતું ને હું ભગવાનનો ઉપદેશ નથી પાળી શકતો, એ માને તો કાલે પાળતો થશે. એ મને ડેફિનેટલી ખબર છે કે એ જ્યારે સાધુ આવી એને સારી રીતે ખબર છે કે આ રોંગ છે. ના પણ એને નથી ખબર, એ તમને એમ લાગે, એને એમ જ છે કે આ અત્યારે આ કાળના હિસાબે આમ જ યોગ્ય છે, માન્યતા છે, માન્યતા આવી જ છે. અને એક સાધારણ વ્યક્તિ માટે પણ જે યોગ્ય નથી એવું. વાલકેશ્વરના ઉપાશ્રયમાં ત્યારે તમે જોવો ને ત્યાં એવી ત્યાં બહાર નીકળીને માનવ ઢાળ છે. અરે પણ ગમે ત્યાં જે નાખે છે ને એ તો અત્યારે મુકાવ્યું મારા નજરની સામે. પેલા વોચમેન એવી રીતે કીધું એક ખીંચ કે દેખા આજ કે બાદ में इधर कभी डालना है, वॉचमैन જ મહાસતીજી ને. હવે જેને લોકો મસ્તક ઝુકાવતા હોય, મોટા મોટા કરોડપતિઓ મોટે આવીને એમને મસ્તક ઝુકાવે કે આ અમારા ગુરુ પેલો વોચમેન કે એક ખીંચ કે દેખા ઇધર હોય તો ડાલા તો. એક સાધારણ વ્યક્તિને પણ જે એક બેઝિક મેનર્સ હોય કે ભાઈ કોઈના બિલ્ડિંગ આગળ કે રોડ ઉપર કે આ રીતે આવું ન કરાય. હવે જે ધર્મના નામેથી જો આવું થતું હોય, હવે પોતે બચાવ થયો. ભગવાનનો ઉપદેશ હતો કે એક સાધુનું જીવન એવું હોવું જોઈએ કે 3 દિવસથી વધારે ગામમાં ન રહી શકે, 3 દિવસથી વધારે રહી જ ન શકે. એનું કારણ છે કારણ કે 3 દિવસનો નિયમ એવો છે કે તમે કોઈ પણ જગ્યાએ 3 દિવસથી વધારે રહી ગયા તો ત્યાં તમને પછી નવીનતા નથી લાગતી. તમે ત્યાં ઊંઘ ન આવતી હોય તો 3 દિવસ સુધી ન આવે, ચોથા દિવસે ઊંઘ આવવાનું છે. ચોથા દિવસથી તમને એમ લાગશે કે બસ આ કઈ નવું નથી, એવા આપણું જ છે બસ એમ. એટલે એટલા હળી મળી જવા છે. 72 કલાકનો ટાઈમ આપ્યો છે. એટલે 3 દિવસ જે હળી મળી જાવ એના પહેલા તે જગ્યા છોડી દો. એક ગામમાં તમે 3 દિવસથી વધારે ન રહો. હવે મુંબઈ જેવા શહેરમાં રહેવાના ભાવ છે. 3 દિવસથી વધારે આયા, આટલા દૂરથી ગુજરાતથી મુંબઈ આવે 3 દિવસમાં જવાનું થાય તો કેવું લાગે? એટલે મન મનાવી લીધું. વિલે પાર્લે એક ગામ, સાંતાક્રુઝ બીજું ગામ, ખાર રોડ ત્રીજું ગામ, એમ કરીને અહીંયા આખા મુંબઈમાં 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ કાઢી નાખ્યા. એમ મનાવીને કે આ નવા ગામમાં અમે આવી ગયા. હવે આ વાત ભગવાનનો ઉપદેશ આવો બિલકુલ નતો, પણ આપણે મનથી મનાવીને એમ માન્યું કે બસ અમે તો ભગવાનના ઉપદેશને પાળીએ છીએ. અહીંયા એ કહે છે કે ભગવાને જે વાણીમાં આપણને ઉપદેશ આપ્યો એ ઉપદેશ અલગ હતો અને આપણે જે સમજ્યા છીએ એ સમજણ અલગ છે. કારણ કે જેવો ઉપદેશ હતો એવી જ જો સમજણ હોય તો એનું નામ સમ્યક દર્શન કહેવાય. અને જ્યાં સમ્યક દર્શન હોય ત્યાં આવી ભ્રાંતિઓ ન હોય. ક્યાંક ને ક્યાંક ગડબડ થઈ રહી છે, નહીં તો આટલું દુઃખ ન હોય, આટલી આકુળતા ન હોય, આટલી પ્રતિદ્વંદતા, આટલી હરીફાઈ ન હોય. વ્યવહાર 3 દિવસથી વધારે નહીં રહેવાય.
આ વ્યવહાર તો ગણધર છે. વ્યવહાર ગણધરે બતાવ્યું. તીર્થંકર ભગવાનનો આ ઉપદેશ હતો. કારણ કે ગણધરે પણ ઘરેથી આ ઉપદેશ નથી બતાવ્યો. ગણધરના જ્ઞાનમાં જે વાત આવી છે એ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે નીકળેલી વાત જ તે ગણધર પાસે આવી છે. એટલે કોઈ મનની વાત નથી કરી. જે પણ આગમ છે એ ભગવાનની દિવ્ય દ્વાદશાંગ કહેવાય છે. દ્વાદશાંગી જીનવાણી 12 અંગ અને 14 પૂર્વમાં વિભાજિત થયેલો છે ભગવાનનો ઉપદેશ. એટલે મૂળ સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ તો ભગવાનની દિવ્ય ધ્વનિ છે. કે ત્યાંથી જ તે આ વાત આવી છે. એટલે ભગવાનની દિવ્ય ધ્વનિમાં સાધુઓના પણ નિયમ છે, ભગવાનની દિવ્ય ધ્વનિમાં ગ્રહસ્થોના પણ નિયમો છે, શ્રાવકોના પણ નિયમો છે. બધા નિયમો ભગવાનની દિવ્ય ધ્વનિમાં બતાવ્યા છે. પહેલા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાનથી લઈને પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન અને સિદ્ધ ભગવાન સુધીનું બધા જ જીવોનું સ્વરૂપ કેવું હોય, કયા ગુણસ્થાનમાં કેવું સ્વરૂપ હોય, બધું ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે. અને આ વિકલ્પ પૂર્વક નથી આવ્યું, સહજ આવ્યું છે. સહજ આવવાનો અર્થ એ કે પોતે તો પોતાના શુદ્ધોપયોગમાં લીન હતા અને એ વાણી સહજ નીકળી, પોતાના શુદ્ધોપયોગમાંથી બહાર નતા આવ્યા, પોતાનામાં હતા. અને લોકમાં પણ એ ન્યાય છે કે જે માર્ગ પર ચાલીને જે પહોંચ્યો હોય પોતાના ધ્યેય સુધી, સાધ્ય સુધી, એ જ સાચો ઉપદેશ આપી શકે. કારણ કે એ પોતે ચાલીને અનુભવથી એ વાત કહે છે. એટલે અનુભવીથી આપણે સાંભળીને સંતુષ્ટ નથી થવાનું, પણ એ પછી પોતે માર્ગે ચાલવાનું છે. તો ત્યાં અનુભવી જે સુધી પહોંચ્યા છે સાધ્ય સુધી, ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. ભગવાનની દિવ્ય ધ્વનિ ઉદાસીન ભાવ વિના સમજાતી નથી. ઉદાસીન ભાવનો અર્થ છે વૈરાગ્યનો ભાવ. રાગના અને દ્વેષના પ્રપંચો લઈને ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા બેસે તો એને વાત સમજમાં પણ ન આવે કે ભગવાન શું કહે છે. એટલે કશાય ભાવ છોડીને વૈરાગી બનીને અને જગતના સમસ્ત પર પદાર્થોથી ઉદાસીન થઈને એ વાત સાંભળે તો એને એ વાત સમજાય અને રૂચે પણ. નહીં તો ત્યાં પણ બહારના વિષયો તે યાદ આવે. આ વાત 270મા પ્રશ્નમાં આપણે કરી. હવે 271મો પ્રશ્ન છે જે આનાથી જ સંબંધિત છે કે ભગવાનની દિવ્ય ધ્વનિ ની આવી મહિમા છે તો એ દિવ્ય ધ્વનિનો આધાર શું? એ દિવ્ય ધ્વનિનો આધાર એક છે કે સર્વજ્ઞતા છે. ભગવાન સર્વજ્ઞ છે એટલા માટે ભગવાનનો ઉપદેશ છે એ હિતકારક છે. કે બધું જાણે છે, જાણનાર હોય એ જ સાચો ઉપદેશ આપી શકે. એટલે ભગવાન ઉપદેશ આપે છે એના માટે કઈ પુરુષાર્થ નથી. એવી રીતે છે, તમારે બોલવા માટે મહેનત નથી કરવાની, બોલવાનું નથી શીખવાનું. તમારે જ્ઞાન વધેલું હશે તો બોલવાનું ઓટોમેટિક આવડી જશે. મને ઘણા કે તમારે જેવું મને બોલતા શીખવાડો, આવી રીતે ક્લાસ આપવાનો, મેં તમારા પ્રવચનો શરૂ કરવા છે. આમ બોલવાનું શીખવાનું નથી કીધું. તમારે તમે અભ્યાસ કરો, જ્ઞાન વધે. તમારું જ્ઞાન વધશે તો બોલતા આવડી જશે. ઊંધું હવે કરો કે જેમ જ્ઞાન વધતું જાય એમ બોલવાનું ઓટોમેટિક વધતું જાય. એવી રીતે જેમ જેમ જ્ઞાન ઘટતું જાય એમ બોલવાનું પણ ઘટતું જાય. એટલે કે જગતના વિષયોથી અજાણ્યા બનતા જાઓ કે ક્યાં શું થઈ રહ્યું છે, તો તમારું મોઢા ઉપર તાવ લાગશે, મૌન થઈ જશે. જેમ જ્ઞાનમાં વિસ્તાર થતો જાય છે એમ વચનમાં વિસ્તાર થાય છે. હવે જ્ઞાન જો સમેટાવા લાગ્યું તો વચન પણ સમેટાવા લાગ્યા, પછી બોલવાનું કઈ રહેતું નથી.
એને એનું જ્ઞાન હોય છે. એ આ બધું નથી બોલતા ને, જે બોલે છે એનું તો જ્ઞાન છે. તો એ સર્વજ્ઞની સિદ્ધિ સંબંધી પ્રશ્ન છે 271મો. સર્વજ્ઞની સિદ્ધિ કરો. બહુ મહત્વનો પ્રશ્ન છે. આજે આપણે એ વાતને સિદ્ધ કરવાની છે કે ભગવાન હોય છે, અને હું ભગવાનને અહીંયા બેસાડીશ. આપણું આજનું આ પ્રવચન પૂરું થાય એના પહેલા ભગવાન અહીંયા હશે. અને ખરેખર હશે. પછી દેખાય તો તમારા ભાગ્ય, ને ન દેખાય તો તમારા અભાગ્ય. કાનજી સ્વામીની પાસે જઈને કેટલાય લોકો એમ વાત કરતા કે કાનજી સ્વામી આત્માને બતાવે છે, અને આત્માને હાથમાં રાખેલા આંબળાની જેમ, આમ હથેળીમાં રાખેલા આંબળાની જેમ બતાવે છે. એટલે એક વ્યક્તિ કાનજી સ્વામીની પાસે ગઈ અને કીધું કે મેં એવું સાંભળ્યું છે કે તમે આત્માને હથેળીમાં રાખેલા આંબળાની જેમ બતાવો છો, કે બતાવો. કાનજી સ્વામીએ કીધું કે હું તો બતાવું છું, તમારા તાકાત હોય તો જોઈ લો. અને હથેળીમાં રાખવાની જરૂર શું છે? ત્યાં છે જ તે. અહીંયા છે ને હાથમાં, તો હથેળીમાં રાખવાની થોડી જરૂર છે. આમળાને તો બહારથી લાવીને અહીંયા મૂકવાનો છે. હાથમાં તો અહીંયા બધે જ છે જ તે. તો હું તમને સર્વજ્ઞનું સ્વરૂપ બતાવીશ અને તમને દેખાશે. દેખવાની શક્તિ જો તમારામાં હશે તો પણ એટલી વાત બાકી છે કે પૂરેપૂરું સર્વજ્ઞનું સ્વરૂપ કેવું હોય એ તો સમજાઈ જશે. સર્વજ્ઞની સિદ્ધિ. સર્વનો અર્થ છે બધું, અને જ્ઞનો અર્થ છે જાણનાર. સર્વને જાણનાર તે સર્વજ્ઞ છે. અને સર્વને જાણવાનો અર્થ આપણે આપણી બુદ્ધિથી લઈશું. સર્વનો અર્થ એ લીધો કે બસ આ ભારત દેશ, ભારતની આગળ પછી આ બધા જેટલા બીજા દેશો છે, પછી આ બધા ખંડો, એનાથી હજી આગળ જાવ તો ઉપગ્રહો, નક્ષત્રો, તારાઓ, આ બધું જેટલું જેટલું અત્યારે આપણી બુદ્ધિ ચાલે છે એ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. પણ સ્વર્ગ ને નરક ને મહાવિદેય ક્ષેત્ર ને આ બધામાં તો આપણે અત્યારે નથી જતા. સર્વનો અર્થ છે લોકાલોક. લોકાલોક, અને લોકાલોકને જાણનાર તે સર્વજ્ઞ. સર્વજ્ઞ હોય છે એ વાતને માનવી કેવી રીતે? તો સૌથી પહેલી વાત એ કે સર્વજ્ઞની સિદ્ધિ એ જીવ કરી શકે જેને એ નિર્ણય હોય કે હું અલ્પજ્ઞ છું. પોતાને અલ્પજ્ઞ માને એને જ સર્વજ્ઞની શ્રદ્ધા થઈ શકે. અલ્પજ્ઞ એટલે અપૂર્ણ જ્ઞાની, સર્વજ્ઞ એટલે પૂર્ણ જ્ઞાની, અલ્પજ્ઞ એટલે અપૂર્ણ જ્ઞાની. એક વ્યક્તિએ મારી પાસે આવીને દલીલ કરી કે સર્વજ્ઞની સત્તા આ જગતમાં નથી, સર્વજ્ઞ હોતા જ નથી. એટલે મેં એને પૂછ્યું કે તે સર્વજ્ઞની શોધ ક્યાંય કરી? કે હા મેં કરી. આખા ભારત દેશમાં બધે ફર્યો, ક્યાંય સર્વજ્ઞ નથી. આના પરથી હું માનું છું કે સર્વજ્ઞની સત્તા હોતી નથી. પછી મેં એને કીધું કે તું અમેરિકામાં તપાસ કરી? કે હા ત્યાંય કરી. લંડનમાં તપાસ કરી? કે ત્યાંય કરી. મહાવિદ્ય ક્ષેત્રમાં તપાસ કરી? તો કે હા ત્યાંય કરી. મહાવિદ્ય ક્ષેત્રમાં પણ તપાસ કરી, ત્યાં પણ નથી સર્વજ્ઞ. ત્યાં તો મહાવિદ્ય ક્ષેત્રમાં તો શ્રીમંત ભગવાન આદિ સર્વજ્ઞ છે અને આ કે નથી. પછી એને કીધું કે તે સિદ્ધશિલા પર જઈને તપાસ કરી? કે હા ત્યાંય તપાસ કરી. મેં કીધું ત્રણે ત્રણ લોકમાં બધે તપાસ કરી, બધી જગ્યાએ? કે આ બધી જગ્યાએ તપાસ કરી, સર્વજ્ઞ નથી. અલોકમાં તપાસ કરી, લોકની બહાર અલોક આકાશ છે, અનંત ગણું છે, કે ત્યાં પણ તપાસ કરી? એને કીધું કે મેં આખા જગતમાં બધે તપાસ કરી,
સર્વજ્ઞ ક્યાંય નથી, કારણ કે સર્વજ્ઞ હોતા જ નથી. મેં કહ્યું તે આખા જગતમાં બધે તપાસ કરી, એનો મતલબ એ કે સર્વજ્ઞ તું પોતે થઈ ગયો ને, બધું જાણ્યું, તારા જ્ઞાનમાં કઈ અજાણ્યું રહ્યું ને, આ જોયું, આ જોયું, આ જોયું, આ જોયું, આ જોયું, પોતે જ સર્વજ્ઞ છો, સર્વજ્ઞની સિદ્ધિ થઈ ગઈ. એને તો એ વાતને પ્રૂવ કરવી હતી કે સર્વજ્ઞ હોતા જ નથી. એટલે એને પછી વાક્ય બદલાયું કે મેં જગતમાં 99.99% બધું જાણ્યું છે, પણ 0.01% નથી જાણ્યું, સર્વજ્ઞ હોતા જ નથી. એટલે મેં એને કીધું કે તે જે 99.99% જગત જાણ્યું, સર્વજ્ઞ ત્યાં નથી, અને 0.01% જે નથી જાણ્યું ને, સર્વજ્ઞ ત્યાં છે. જો તું એમ કે સર્વજ્ઞ છે તો પછી તું પોતે સર્વજ્ઞ છો, અને ન પાડ કે મેં સર્વજ્ઞની શોધ કરી પણ આ જગ્યા મેં નથી જોઈ, તો ત્યાં સર્વજ્ઞની સત્તા છે. સમંતભદ્ર આચાર્ય થયા. સમંતભદ્ર આચાર્યએ દેવાગમ સ્તોત્ર રચ્યું, જેનું બીજું નામ છે આપ્ત મીમાંસા. દેવાગમ સ્તોત્રમાં આપ્ત મીમાંસામાં આપ્તની સિદ્ધિ કરી છે. આપ્ત એટલે સર્વજ્ઞ, અને એ સિદ્ધિ બે પ્રકારથી કરી છે. એક સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ અને એક વિશેષ સર્વજ્ઞ સિદ્ધિ. સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ અને વિશેષ સર્વજ્ઞ સિદ્ધિ. સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિનો અર્થ એ છે કે સર્વજ્ઞ હોય છે, અને વિશેષ સર્વજ્ઞ સિદ્ધિનો અર્થ એ છે કે જે સર્વજ્ઞ હોય છે એ વિતરાગી હોય છે. વાત સમજવા જેવી છે. પેલા તો હું કોઈ હિન્દુ મતવાળાની પાસે જઈને મેં કીધું કે મારા મહાવીર ભગવાન છે એ લોકાલોકના જાણનારા છે. એટલે એને તરત જ કીધું કે તમારા મહાવીર ભગવાન લોકાલોકના જાણનારા છે એ વાત તો પછી કહેજો. પેલા તો એ વાત સિદ્ધ કરો કે લોકાલોકના જાણનારા હોય, કોઈક તો હોય. તો લોકાલોકના જાણનારા કોઈક તો હોય એ સિદ્ધ કરવાનો મતલબ છે સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ. સર્વજ્ઞનું એક્ઝિસ્ટન્સ છે. અને વિશેષ સર્વજ્ઞ સિદ્ધિનો અર્થ એ છે કે જે સર્વજ્ઞ છે એ મહાવીર ભગવાન છે એ વિશેષ. તો અહીંયા પહેલા સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ કરી છે. એમાં 5મો, 6ઠ્ઠો અને 7મો શ્લોક છે. તમે સર્વજ્ઞ ભગવાનને માનો છો, સર્વજ્ઞ ભગવાનને તમે ખરેખર જો માનતા હો તો તમને ખબર હોવી જોઈએ કે ભગવાનના જ્ઞાનથી કંઈ અજાણ્યું નથી. અન્ય દર્શનમાં એવી માન્યતા છે, ઉપરવાળો જોવે છે. એટલે જ્યારે પણ કોઈ પાપ કરે તરત જ એને એમ કહેવામાં આવે પાપ કરો ત્યારે યાદ કરજો ઉપરવાળો જોવે છે, ઉપરવાળો જોવે છે, ઉપરવાળો જોવે છે. તરત એને એલર્ટ કરાવી દેવામાં આવે. જ્યારે કોઈ પ્રતિજ્ઞા લેવામાં આવે ને, દીક્ષાનો આ ઢંઢેરો ટીપાઈ અને લોકોના ટોળાની વચ્ચે દીક્ષા લેવાતી હોય ને, ક્યાંક 5000 લોકોનું ટોળું હોય તો ક્યાંક 10,000નું ટોળું હોય. તો એક દીક્ષાર્થી હતા, મેં એને પૂછ્યું આવો બધો ઢંઢેરો ટીપવાની શું જરૂર છે, દીક્ષા લઈ લો ને એકલામાં જઈને, એકાંતમાં જઈને દીક્ષા લઈ લો, આ બધાને બતાવવાની શું જરૂર છે. સોનગઢમાં આવું થયું હતું. કાનજી સ્વામીના સમયમાં ત્યાં પંચકારણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, અને એક ભાઈએ ગુરુદેવે જઈને કીધું કે મારે બ્રહ્મચર્ય વ્રત લેવું છે. ગુરુદેવે કીધું કે પછી આવજો 15 દિવસ પછી. એટલે એ ભાઈ પછી ભારેલજીની પાસે ગયા કે મને ગુરુદેવે બ્રહ્મચર્ય વ્રતની ના પાડી. ભારેલજી કે ગુરુદેવ ના પાડે? જે ઉત્તમ બ્રહ્મચર્યનું પાલન કરનારે બીજાને બ્રહ્મચર્ય વ્રતની ના પાડે? બ્રહ્મચર્ય વ્રત ને ડિક્લેર કરવાની ના પાડી હશે, બ્રહ્મચર્ય તો પાડો તમે, પાડવાની થોડી ના પાડે.
કે ના પણ કે અત્યારે અમારે ડિક્લેર એટલે નિયમ લેવો છે સમા બધાની વચ્ચે. એનું કારણ હતું કારણ કે 50,000 લોકોની ભીડ ભેગી થઈ હતી. બધાની વચ્ચે કેવું છે કે આજથી હું બ્રહ્મચારી. અઠવાડિયા પછી અહીં ચકલું નહીં ફરતું હોય. ગુરુદેવે કીધું 15 દિવસ પછી આવજો. તો પછી કોની સામે બતાવવાનું? તોય માને નહીં કે ના આ બહુ ખોટું કર્યું. પછી અમારા ગુરુજી એને સમજાવ્યું એની ભાષામાં કે આવું ન કરાય. કઈ ખબર પડે છે? ત્યાં ટોળા ને ત્યાં બધા સ્ટેજ ઉપર તમને બોલાવીને એમ કે આજથી આ ભાઈ બ્રહ્મચારી છે, તો એમાં એક ઘોષણા બીજી થઈ જશે કે આજ સુધી આ બ્રહ્મચારી નતા. તો કે હા એ વાત સાચી, તો માર નથી કરતી ઘોષણા. કારણ કે આ બધી ઘોષણા કરવાની જરૂર શું? તો એને પણ આ જ જવાબ આપ્યો જે પેલા દીક્ષાર્થી આપ્યો હતો કે તમે જેટલા વધારે લોકોની હાજરીમાં જો દીક્ષા લીધી હોય ને તો એ દીક્ષા તમે તોડવાનો ભાવ ના કે ટકે, એ નિયમ તમારો ટકે કે મેં આટલા લોકોની સામે આ નિયમ લીધો હતો. આ બહુ મોટું અજ્ઞાન છે અને મૂર્ખતા છે. કારણ કે અત્યારે અહીંયા 10 લોકોની સામે હું પ્રતિજ્ઞા લઉં છું અને હું એકલો લઈને એ પ્રતિજ્ઞા લઉં એ વખતે એટલે મેં આટલાનું તો અસ્તિત્વ માન્યું, પણ એકલો હતો ત્યારે મેં એકલો જ માન્યો કે બસ હવે અત્યારે આ પ્રતિજ્ઞાને આટલા 10 લોકોએ જાણી મેં લીધી ને આજે પ્રતિજ્ઞા. આજે જે પ્રતિજ્ઞા લઉં છું એને આ 10 લોકો જાણે છે એ મને દેખાણું. પણ જયારે એકાંતમાં કોઈ પ્રતિજ્ઞા લઉં છું ત્યારે તો કોઈ જોવા વાળું નથી. પણ જ્ઞાનીની દ્રષ્ટિ એ છે કે અનંત સિદ્ધો કેવળ જ્ઞાનમાં એને જાણે છે. અજાણ્યું ક્યાં છે? હાજરી છે. અનંત સિદ્ધોની સાક્ષીએ આ દીક્ષા લીધી છે. એટલા માટે પહેલાના જમાનામાં જયારે ભાવલિંગી સાધુની દીક્ષામાં લોકોના ટોળા ભેગા નતા થતા. કારણ કે ભાવલિંગીનો અર્થ જ એ કે જેને પ્રતીતિ થઈ હોય કે અનંત સિદ્ધોની હાજરી છે. હવે જેને એ શ્રદ્ધા નથી એને આ ભીડ ભેગી કરવી પડે છે. જેને એ શ્રદ્ધા નથી દીક્ષા લેવાય. હા દીક્ષા લેવાય. દીક્ષા લેવાની શ્રદ્ધા તો છે ને. દીક્ષા કલ્યાણક નથી. આ 5 કલ્યાણકમાં દીક્ષા કલ્યાણકનો ઉત્સવ નથી. પણ એના મુહૂર્ત ન હોય, એના ચોઘડિયા ન હોય, એના કાર્ડ ન હોય, એના ઇન્વિટેશન ન હોય. ના એ હા ગ્રેજ્યુઅલ નહીં. એ દિવસનો મતલબ એ કે ત્યારથી પ્રતિજ્ઞા કે આજથી કારણ કે બંનેના નિયમો અલગ અલગ છે. ગ્રહસ્થના નિયમો અલગ છે, સાધુના નિયમો અલગ છે. ગ્રહસ્થના નિયમોમાં એ મેં તમને જેમ બતાવ્યું કે પોતાના શરીરને પૂરેપૂરું ઢાંકીને રાખે. સાધુના માટે એ છે કે શરીરમાં પૂરેપૂરો એક દોરા માત્રનો પણ પરિગ્રહ ન રાખે. તો એમ નહીં કે હવે ધીરે ધીરે જ્યાં સુધી એક દોરા માત્રનો પણ પરિગ્રહ છે ત્યાં સુધી દીક્ષા નથી. એક જ સાથે હોય. જ્યારે વૈરાગ્ય પ્રગટ્યો એવું ન હોય કે આગળ જઈને હું પછી આવી રીતે મને અત્યારે તો આટલો રાગ છે અને 15 દિવસ પછી મારી દીક્ષા છે તો 15 દિવસ પછી કઈ સડનલી એ રાગ છૂટી નથી જતો. આ જે પરિણામો છે, ભાવો છે, એ ભાવોના ટાઈમ ફિક્સ નથી કરવામાં આવતા કે આ તારીખે મને આ ભાવ આવવાનો છે. અંદરનું સહજ પરિણમન છે. જો અંતરમાં વૈરાગ્ય, અને એ જ કારણ છે કે અંતરમાં વૈરાગ્ય આવે ત્યારે એકાંતમાં પણ દીક્ષા લઈ લઈને એકલા પણ હોય. સાધુ એકાંતમાં પણ વિચરણ કરે છે. ભોગ ભોગવવાની કઈ વિધિ હતી તો ભોગોને ત્યાગવાની પણ વિધિ નથી હોતી. ત્યાં જેમ એ કે અંદરમાં એ ભાવ ઉમડ્યો તો ચલ બરાબર વ્યવસ્થિત આમ બેસી જા અને હવે આમ લે અને આમ કરી ત્યાં તો જે ભાડ્યું ફટાફટ તૂટી પડ્યા. જે વસ્તુમાં રસ છે જેમ રાગનો એવો અંદરમાં રાગનું બળ એવું અંદરમાં ઉભરતું હોય તો ત્યાં જેમ લાગી જાય છે એમ વૈરાગ્યનું જોર જેમ ઉભરે એમ અહીંયા અંદરમાં સ્થિર થઈ જાય છે. અને આ વિધિ માટે જે છે ને ખરેખર અત્યારે ભાવ આવ્યો દીક્ષાનો અને પછી કે ચલો મારે મહિના પછી દીક્ષા લેવી છે, ચલો હવે અત્યારનો ભાવ આવ્યો છે, મહિના પછીમાં તો ભાવ કેટલાય બદલાઈ જશે. જે આ તારીખ નક્કી કરી એમાં તો કેટલા ભાવ બદલાઈ જાય અને ત્યારે જ પછી આ વિકલ્પ ઉભો થાય.
કે મહિનાની વાર છે ને તો લાવ મહિના સુધી હવે હું મિત્રોને મળી લઉં, રેસ્ટોરન્ટમાં જમી લઉં, હવે આ કરી લઉં, કારણ કે મહિના પછી તો દીક્ષા લેવાની છે. ધર્મની વસ્તુ છે જે દીક્ષા બધાની સામે જાય તો એ છોડે નહીં. આ તો વાત તમને કરીને આ ભય એ ખોટો ભય છે, અને એવા ભયથી દીક્ષા પાળે એના કરતા ઘરમાં રહી જાય વધારે સારું છે. કારણ કે કોના માટે દીક્ષા લે છે? ભયભીત થઈને. મોક્ષના પ્રકાશકમાં લખ્યું છે કે એવા ભયભીત થઈને તો નિયમો તો પહેલાના જમાનામાં આમે પાળાતા હતા. રાજાદિકના ભયથી કોઈ સ્ત્રી ઉપર આંખ ઉપાડીને પણ નતો જોતો. અત્યારે પણ દુબઈમાં છે કે હાથ કાપી નાખે કોઈ ચોરી કરતા પકડાય તો શું એ અચોર્ય વ્રત કહેવાય? એવા ભયથી જે વ્રતાદી પાળવા એ વ્રતાદી જ નથી. અંતરમાં પરિણતિ જેની શુદ્ધ થઈ હોય, જેને એમ ખબર પડી કે આ વસ્તુ મારી નથી ને આ લેવી એ યોગ્ય નથી, અંતરમાં એને એમ લાગે તો એનું નામ વ્રત છે. ત્યાં પછી લોકોના ટોળાની જરૂર નથી હોતી. પાપથી ભય બચાવે છે. એ જ કહું છું કે બચાવે છે, પણ આ ફિઝિકલી બચાવે છે, પણ અંતરથી જે બચાવ થવો જોઈએ નથી થતો. અને મનુષ્ય ખાલી ફિઝિકલી પાપથી બચવા માટે નથી, કાયાથી થતી ભૂલ અને વચનથી થતી ભૂલ ની સજા સરકાર આપે છે. કોઈની હત્યા કરે તો સરકાર સીધો એને જેલમાં પૂરશે, અથવા હત્યા કરી નાખીશ એવી ધમકી આપે તો એને જેલમાં પૂરશે. પણ મનમાં એવો વિકલ્પ કરે કે આની હત્યા કરી નાખવી છે તો સરકાર કઈ નહીં કરે. અને જેના માટે સરકાર કઈ નથી કરતી, જૈન દર્શન એનાથી જ કર્મ બંધાય છે એમ કહે છે, વચન અને કાયાથી નહીં. કારણ કે વચનમાં તો ભલે ગમે એનાથી કર્મ ન બંધાય. મા દીકરાને કહે હું તને જાનથી મારી નાખીશ. હવે સપનામાં પણ ક્યારેક માને એવા સપનામાં પણ એમાં આવ્યું કે છોકરાની આંગળી દાજી ગઈ આગમાં, તો આમ ઊંઘ ખોલી જાય. એ માં મનમાં તો આટલો પ્રેમ છે અને તોય વચનમાં આવું બોલી દે છે, મને મારી નાખી જાનથી જો આવું કર્યું તો વચનમાં તો હિંસા કરી નાખે છે. કારણ કે એ વચન અને કાયાથી એક પાપ નથી, મનથી થતું પાપ એ પાપ છે. એટલે મેં એનું બિગનિંગ પોઈન્ટ છે મન છે, એને તો રોકતા નથી. અને એટલા કારણે તે મોટામાં મોટું આ જે રૂપ નાટક આખું જે ફેલાણું છે ને, આના જ કારણે કે બસ આટલું તો 12માં કરે છે, આટલું તો કરે છે, એ આટલું કરે છે ને, આના જ કારણે ઢોંગ વધી ગયા. હા, કરવું, કરાવવું ને અનુમોદવું. પણ એમાં પહેલું શું કીધું? કરવું, બીજું કરાવવું અને ત્રીજું અનુમોદવું. અને એમાં તે મનથી, વચનથી ને કાયથી ત્રણેય પ્રકારથી છે. પણ એ 99 પ્રકારમાં અંદરમાં જોર અભિપ્રાયનું છે. જોર અભિપ્રાયનું છે. અભિપ્રાય એટલે અંદરનો ઈરાદો. હું પોતે પણ એટલે તમને ઈરાદાનું એ કે ભાઈ ડોક્ટર જે છે, ડોક્ટર કોઈને સુઈ મારી દે છે, આમ કોઈની ઠોકર પણ લાગી જાય, તાપલી લાગી જાય તો આપણે ઝઘડો કરવા લાગી જાય. કેમ આમ કર્યું? ડોક્ટર આખી સુઈ અંદર ઘુસેડી દે તો ડોક્ટર થેન્ક યુ ડોક્ટર સાહેબ, હવે કેટલા પૈસા આપું? તો આપણને ભરોસો છે ને. પોતાના બચ્ચાને બી એકથી બીજી જગ્યાએ લઈ જાય છે, ઉંદરાને લઈ જાય છે. એટલે ઈરાદો અંદરનો એ મહત્વનું છે. આ કર્મ સિદ્ધાંતમાં જ્યારે જેના ઉપર જોર આપવાનું છે ને, ત્યારે આપણે બહુ મનથી બચાવ કરી નાખીએ છીએ કે આ મનથી, વચનથી ને કાયાથી, આ ત્રણેયથી થાય છે. તો પછી જે પાપ થઈ રહ્યા છે એ પાપને પૂરી 3 રીતે છોડીએ ને. પરિગ્રહ છે, પરિગ્રહને મનથી છોડીએ, વચનથી છોડીએ, કાયાથી છોડીએ. એના માટે એમ વિચાર કરી દે છે કે ના, ભાવથી છોડી દીધું બસ, હવે અમને મૂર્છા ભાવ નથી આમાં. સાથે રાખતા હોય તો વાંધો નહીં, પણ મૂર્છા નથી. કપડા પહેરીએ તો છે પણ કપડામાં મૂર્છા નથી. મનથી તો ભાવ નથી, વચનથી કઈ બોલતા નથી અમારા જો કપડા કેવા, તો કાયાથી શા માટે રાખ્યા છે? જો ત્રણેયથી પાપ લાગતું, ત્રણેયથી છોડવું હતું ને, એને પોઝિટિવલી લેવાનું છે. હા, છઠ્ઠું વિરુદ્ધ તો એટલે છોડવું જોઈએ ને. બેથી છૂટા ત્રીજેથી કેમ ના છૂટે?
પણ આ નવે નવ પ્રકારના પાપથી છુટકારો ત્યારે થાય છે જ્યારે માન્યતામાંથી છુટકારો થાય છે. ઈરાદો, મન વચન એટલે મન વચન કાય ને કારિત અનુમોદના 3 તેરી 9 3 ગુણ્યા 3 કરીને મનથી કરવું, વચનથી કરવું, કાયાથી કરવું. મનથી કરાવવું, વચનથી કરાવવું, કાયાથી કરાવવું. મનથી અનુમોદવું, વચનથી અનુમોદવું ને કાયાથી અનુમોદવું. એટલે બહુ ફરક છે બેયમાં. ભલે આપણે બોલતા હોઈએ એક કરવા જેવું, પણ એમાં ફરક ઘણો છે. જે સ્ત્રી છે કે હું રાત્રિ ભોજન કરતી નથી, હવે આવા જૈન કુળમાં જન્મ લીધો તો રાત્રિ ભોજન તો કરતા નથી. રાત્રિ ભોજન કરવામાં એક કરવું, કરાવવું, અનુમોદવું એક સરખું પાપ છે ને. તો રાત્રિ ભોજન તો કરતી નથી, રાત્રે પાણી પણ પીતી નથી, પોતાનું 2 મહિનાનું બાળક હોય તેને દૂધ તો પીવડાવે છે. તો કરવું કરતી નથી પણ કરાવ્યું તો ખરું ને, તો રાત્રિ ભોજન છૂટી ગયું. એટલે વસ્તુ સમજવાની છે કે અભિપ્રાય કયો છે, ઈરાદો કયો છે. ત્યાં પોતે જે કરતી હતી એ સુખ લેવા માટે, વિષયોને પોષવા માટે, ત્યાં છે એ વ્યવહાર માટે, એ ભૂમિકામાં પોતે અત્યારે બેઠી છે. એટલે દીક્ષા પછી તો એ કોઈ વિકલ્પ પણ નથી આવતો કે છોકરા જમે છે કે ક્યાં જાય છે, શું કરે છે. જે ભૂમિકામાં જે હોય એ ભૂમિકા અનુસાર એના નિયમો કીધા. એટલા માટે ગ્રહસ્થોના નિયમો ગ્રહસ્થાનુસાર કીધા અને સાધુના અનુસાર કીધા. આ સર્વજ્ઞનો નિર્ણય નથી, એટલા માટે લોકોની ભેટની જરૂર પડે છે. વાત એક એવી છે. એટલે કે બીજા જાણે, બીજાથી જેમ બચીને રહેવાનો ભાવ કે કોઈ આ પાપને જોઈ ન જાય. અન્ય મતમાં જેમ તમને કીધું કે એક ઉપરવાળો દેખે છે તો એ સાવચેત રહે છે, પાપ કરતા નથી. કરે તો પણ અરે ભગવાન જોવે છે, ભગવાન જોવે છે. અને જો આ વાતને આપણે માની લઈએ ને, ઉપરવાળો જોવે છે નહીં, ઉપરવાળા અનંત જોવે છે, એક નહીં અનંત, તો આપણે કેટલા એલર્ટ રહેવાનું રહે. 1, 2, 4, 5, 10 નથી જોતા, અનંત જોવે છે. પૂરા સાવધાન થઈ જાઓ. અનંત કેવળ જ્ઞાનીઓ આજ સુધી જે કેવળ જ્ઞાન સિદ્ધ પરમાત્મા ઉપરથી જોવે છે. જરૂર નથી ઉપયોગ, એટલે એ વિકલ્પ કરવાની ત્યાં જરૂર નથી હોતી. દર્પણને કોઈ વિકલ્પ નથી કરવો પડતો, એ તો એની સામે જે હોય એને પ્રતિબિંબિત કરે છે બસ. કોઈ વિકલ્પની જરૂર નથી. જાણવાની ઈચ્છા નથી, જણાય છે. જાણવાની જયારે ઈચ્છા હતી ત્યારે જણાતું નતું. અત્યારે મારી ઘણી ઈચ્છા છે, અહીંયા બેઠા બેઠા બધું જણાય. જયારે જાણવાની ઈચ્છા છે ત્યારે જણાતું નથી, જયારે જણાય છે ત્યારે જાણવાની ઈચ્છા નથી. તો પછી શું કામ જણાય છે? એ સ્વભાવ છે. દર્પણમાં વસ્તુ શું કામ પ્રતિબિંબિત થાય છે? દર્પણને શું પડી છે? દર્પણને કઈ નથી પડી, પણ દર્પણનો સ્વભાવ છે. એવી રીતે આત્માના જ્ઞાનનો એવો સ્વભાવ છે, કેવળ જ્ઞાનનો સ્વભાવ છે. લોકાલોકના બધા જ ત્રિકાળવર્તી જ્ઞેયો આત્માના જ્ઞાનમાં જણાય, એવો એનો સ્વભાવ છે. કોઈ સુખ નથી, જણાય છે એના કારણે કોઈ સુખ નથી, કોઈ આનંદ નથી. આનંદનું કારણ તો એ છે કે પોતે પોતાનામાં લીન છે. એ આનંદનું કારણ છે. એટલા માટે મહાવીર ભગવાન પાર્શનાથ ભગવાનની સામે નહીં બેઠા, પોતે પોતાનામાં બેઠા. એટલે તમારી સામે 2 ઓપ્શન આપવામાં આવે. અત્યારે તમને પૂછ્યું ભગવાનની સામે બેસવું છે કે ભગવાનની પાસે બેસવું છે? જો આ ભાવ આવે તો સમજવાનું કે તમને ભક્ત બનવામાં રુચિ નથી, ભગવાન બનવામાં રુચિ છે. પણ ઘણા તો વિચારોથી દૂર ભાગે, હું ભગવાનની બાજુમાં, ભગવાનની તો સામે જ હોય ભગવાન, હું ભક્ત અને આપ મારા ભગવાન. આ અહોભાવ છે એવું લાગે છે. અને ખરેખર ભગવાનનો અહોભાવ તો એ છે કે ભાવના એવી હોય કે ભગવાન ક્યારે હું તમારી આપની બાજુમાં આવીને બેસું ને બાજુમાં નહીં, ક્યારે અંદર ઘૂસી જાઓ. સિદ્ધોની અંદર હશે એમ ભગવાન. શંકા કરે છે. હા, કોઈ ઊંચું પદ આપે છે તો પણ શંકા કરે કે હું આવો ન હોઉં, એ તો તમે જ ભગવાન હો, હું ભગવાન કેવી રીતે હોઉં? હું તો ભક્ત જ.
માટે જ બનાવ્યા ભક્તામૃત સૂત્રમાં આવે છે કે ભગવાન લોકમાં એવા માલિક તો ઘણા છે કે જે એના ભક્તને કંઈ આપે, એવાનો પોતે ₹1,00,000 મહિને કમાતો હોય તો એના નોકરને 5,000 આપે, 2,000 આપે, 10,000 આપે. એવો માલિક કોઈ જોયો નથી. પોતે 50,000 ને 5 નોકરને એના આધીન રહેનારાને 50,000. પોતાની ખુરશી જે માલિકની હોય, નોકરની એ ખુરશી નથી હોતી. બિલકુલ નોકરની તો ખુરશી જ નથી હોતી, પણ એમ કે એને એ સ્થાને નથી રાખતા. અહીંયા એ કહે છે કે ભગવાન આપ જે આસન પર બિરાજમાન છો, આપનો ભક્ત પણ એ જ આસન પર, એમના માટે કોઈ નવી સિદ્ધશિલા નહીં, એ જ સિદ્ધશિલા પર બિરાજમાન થાય એવો આપનો ઉપદેશ છે. જેમાં કોઈ પક્ષપાત નથી, ભેદ નથી. એટલે ઘણી વાર જયારે ઊંચી વાત બતાવતા હોય ને ત્યારે એક્સ્ટ્રીમ વાતથી એમ થઈ જાય કે આ વાત પછી કઈ ગડબડ વાળી નહીં હોય ને, એમ ડર લાગે કે ડર પાપ નહીં થઈ જાય, ધર્મ કરતા કરતા પાપ થઈ જાય. હા, એવું લાગે. હું ભગવાન તમારે જેવો હું તો પાપી જોઉં કેવી રીતે ભગવાન થઈ ગયા. આજે હું કહું કે મારું આ ઘર, મારી આ ગાડી, મારા પૈસા આવ્યા, આ ચાલો આ તમને એમ લાગે આ કઈ નહીં ગડબડ કરવા આવ્યા છે. કારણ કે આટલું ઊંચી વસ્તુ મને આપી દે, બધું આપી દે, એટલે એટલું ઊંચું પદ કોઈ આપવા આવે તો એમ ગડબડ વાળું લાગે. એટલે કોઈને હું ભગવાન ભગવાન કરું તો બધાને એમ લાગે કે આને કંઈક મારી પાસે જોતું લાગે છે, એટલે મારી સામે ભગવાન ભગવાન કરે. તમારી પાસે કઈ જોતું નથી. જે કોઈ આમ હોય ને ભિખારી એમ માંગે ને, શેઠ આમ ઊંચું પદ બતાવે, એમ કે ભગવાન છો, તમે ભગવાન છો, તમારી પાસે કાંઈ નથી જોતું. કારણ કે તમે એકલા ભગવાન નથી, હું ભગવાન છું. ભગવાનનો ઉપદેશ એ હતો કે તમે બધા ભગવાન છો. એક ભક્ત હોય ને એક ભગવાન હોય એવો ભેદ અહીંયા નથી. આ વાત માન્યતામાં, બોલવામાં નહીં. એમ બોલવા તો બોલે, બોલો કેમ છો પ્રભુ, મજામાં પ્રભુ. ઘણા પ્રભુ શબ્દ બહુ વાપરતા. શું પ્રભુ, શું ચાલે છે, બોલે પ્રભુ, પણ માન તો એમ ગાલિયાનકાર આવી ગયો છે. બોલવામાં પ્રભુ હોય એટલે બોલવામાં તમે ગમે તે બોલો, પણ માનવામાં એ કે આ પ્રભુ છે, પ્રભુ સ્વરૂપ છે. બોલે પ્રભુ ત્યારે 5,000 માંગે ત્યારે કે પૈસા કે તમને કે તમે પ્રભુ નથી. સર્વજ્ઞ સર્વત્ર નથી, પણ સર્વજ્ઞ સર્વત્ર જાણનાર છે. એમ કીધું ને કે કણ કણ મેં હે ભગવાન. અન્ય મતમાં આમ કહેવાય કણ કણમાં ભગવાન છે. જૈન દર્શન કહે છે કણ કણમાં ભગવાન નથી. પણ એવો કોઈ કણકણ નથી કે જ્યાં સુધી ભગવાનનું જ્ઞાન પહોંચ્યું નથી. એ અપેક્ષા એમ કહેવાય કે કણ કણમાં ભગવાન વસેલા. વાત એ જ છે. સૂર્ય છે, એ સૂર્ય અહીંયા નથી આવતો, પણ સૂર્યના કિરણો અહીંયા પહોંચી ગયા તો આપણે એમ કહીએ કે સૂરજ અહીંયા પહોંચી ગયો આપણા ઘર સુધી. એટલે સૂર્યના કિરણોમાં જ આપણે એમ કહીએ કે સૂર્યના કિરણો જ્યાં પહોંચ્યા ત્યાં સૂર્ય પહોંચી ગયો. એવી રીતે ભગવાનનું જ્ઞાન બધાને જાણે છે. એ અપેક્ષા એમ કહેવાય કે ભગવાન બધે જ વસેલા છે, કઈ અજાણ્યું નથી. જયારે ભગવાન સર્વત્ર છે, બધું જ જાણે છે, બધું સર્વત્ર ભગવાનનું જ્ઞાન ફેલાયેલું છે, એ વાતની ખબર એક વ્યક્તિને પડી. ત્યારથી એને બાથરૂમમાં પછી કપડાં ઉતારીને નાવાનું બંધ કરી દીધું. કપડાં પહેરીને, કારણ કે ભગવાન અંદર બાથરૂમમાં પણ હોય, બધું જાણે છે ને, ભગવાન બધે હોય, બંધ કરી દીધું. પછી મેં એને કીધું કે ભાઈ બધે બાથરૂમમાં હોય તો કપડાં જે પહેર્યા એની પાછળ પણ ભગવાન હોય કે નહીં? એ નહીં જાણે. પછી કપડા બધે છે તો પછી કપડાની અને શરીરની વચ્ચે પણ ભગવાન હશે કે નહીં? બુદ્ધિ બહુ સૂક્ષ્મ. એટલે એવી રીતે પોતાનો જેટલો વિચાર ચાલે છે ને એટલી જ વૃત્તિ છે, એનાથી આગળ વિચાર જ નથી. આ અલ્પ જ્ઞાનનું સૂચક છે, અધૂરું જ્ઞાન છે. એક ગુરુ એના શિષ્યને કીધું ગાલે આ કેરી તું એકાંતમાં ખાજે, કોઈ ન જોવે ત્યાં તું આ કેરી ખાજે. એકાંતમાં જતો રહ્યો અને ત્યાં પછી યાદ આવ્યું કે ગુરુએ તો કીધું તું ને સર્વજ્ઞ ભગવાન છે.
હું ક્યાંય પણ ખૂણામાં કે ક્યાંય પણ એકાંતમાં જઈને ખાઈશ, પણ સર્વજ્ઞ ભગવાન તો દેખશે જ તે. એ સર્વજ્ઞને હું ક્યાં દેખું છું? તમે કેરી ખાવાનું ચાલુ કર્યું, તરત યાદ આવ્યું કે ભલે ભગવાન નથી જોતા પણ હું તો જોઉં છું ને, આ થઈ રહ્યું છે ને હું તો જોઉં છું ને. ગુરુજીએ કીધું હતું કે કોઈ ન જોવે ત્યાં કેરી ખાજે, એટલે નહીં ખાવાની. બચી નહીં શકાય. આ પાપ વાળી વૃત્તિ એવી છે કે તમે એટલો તો ભરોસો રાખો કે કોઈ ન જોવે ત્યાં હું પાપ કરીશ, પણ એવું તો બનશે નહીં, કારણ કે જ્યારે પણ પાપ થશે ત્યારે તમે તો એના સાક્ષી હશો. તમારી સાક્ષી, તમારી હાજરી એ પાપ થઈ રહ્યું છે. અન્ય મતમાં જેમ એમ કીધું એક ભગવાન જાણે છે, ઉપરવાળો જાણે છે, તમે પાપ નહીં કરો. અને આપણામાં શું કીધું? ઉપરવાળા અનંત જાણે છે. પણ એ લોકો ડરે છે, આપણે ડરતા નથી. એનું કારણ છે, કારણ કે એનો ઉપરવાળો જે એક છે ને એ કંઈક કરનારો છે, અને આપણા અનંત છે માત્ર જાણનારા છે પણ કરનારા નથી. એટલા માટે આપણે ડરતા નથી કે ભગવાન અનંત સિદ્ધ ભગવાન જાણતા પણ આપણું બગાડશે શું? ત્યાર એને ભય છે કે આ ભગવાન છે એ જાણે છે અને કંઈક આપણું બગાડશે પણ ખરા. પાપ કરશું તો ભગવાન આપણને આમ કરશે, ભગવાન આમ કરશે, એ કરતા પણ આની બીક લાગે છે. એ મિથ્યા જ્ઞાન છે. કરતા માન્યો ને એટલા માટે ભગવાનને કરતા માન્યો. ભગવાન જ્ઞાતા છે અને ડર આપણને કરતાનો લાગે છે, જ્ઞાતાનો નહીં. જયારે હું જયપુર ભણતો ત્યારે ત્યાં પિક્ચર જોવાની છૂટ નથી. 5 વર્ષ ધર્મનું ભણવાનું, સવારના 5 થી રાતના 12 સુધી, રાતના 12 થી સવારે 5 સુધી ઊંઘવાનું, અને એમાંય તે હોમવર્કનો ટાઈમ 12 થી 5 ની અંદર જે પતાવવું એ પતાવો. આખો દિવસ સવારના 5 થી રાતના 12 સુધી કન્ટિન્યુઅસ ધર્મનો અભ્યાસ. મારે પિક્ચર જોવાનો ટાઈમ મળે. બપોરે 12 થી 5 કોલેજ જતા. એક વાર એવું છે, જો પિક્ચર તો જોવું જ છે. એક મિત્રની સાથે પિક્ચર જોવા ગયા, પિક્ચર જોઈને પછી પાછા આવ્યા. 10 વાગે રાત્રે, એટલે દરવાજો બંધ થઈ જાય, હોસ્ટેલનો ગેટ બંધ થઈ જાય. ગેટ બંધ થઈ ગયેલો, પણ 9 થી 12 નો પિક્ચર નો શો હતો, એટલે 12 વાગે આવવાનું હતું. તો મિત્રને કીધું કેવી રીતે કે આપણે એક કામ કરશું, ગેટ કૂદીને આવતા રહીશું. રાત્રે 12 વાગ્યા, પિક્ચર પૂરું થયું, હોસ્ટેલ આવતા આવતા 12:30 જેવું થઈ ગયું. બંને ગેટ કૂદીને આવ્યા. બીજા દિવસે સવારે એક અમારા સિનિયર એણે મને કીધું कि रात को कहाँ गए थे? मैं क्यों? कहीं नहीं, इधर ही था. नहीं, मैंने तुमको देखा था. मैं किस किस को देखा था? तो कि तुमको अकेले को देखा था. કારણ કે પેલો નીકળી ગયો, પાછળથી બોલ્યો તો હું એકલો એને મને જોયો. મૂવી દેખને ગયા છે ને. હા, બસ તરત કે બસ ગુરુજીની પાસે જાઉં છું, કહી દઉં છું પિક્ચર જોવા જાય. હવે હું એટલો ડરી ગયો, આ કહી દેશે તો અહીંથી સીધા અત્યારે કાઢી મૂકશે, કારણ કે મોટો નિયમ ભંગ કર્યો છે. હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે? હું કહી દઉં ગુરુજીને, મેં કોઈ એક માફ કરજો, આજ પછી ક્યારેય નહીં જાઓ, ક્યારેય નહીં જાઓ. મને કે એક કામ કર. મેં કહ્યું શું? તો મને પિક્ચર બતાવી દે. બીજા દિવસે એ જ રીતે પાછા બીજા દિવસે એ જ રીતે આખો દિવસ પરેશાન કર્યો. સાંજે આ નિર્ણય લીધો કે મને પિક્ચર દેખાડી દે. એ જ રીતે 9 થી 12 જોવા ગયા. 12 વાગે ગેટ ખોદી અંદર આવ્યા. 2 દિવસ વીત્યા. મને કે હવે પાછું શુક્રવાર આવ્યો છે, નવું પિક્ચર લાગી ગયું છે, પિક્ચર જોવા જઈએ ચાલ. મેં કહ્યું ના ભાઈ, એકવાર મેં તને બતાવી દીધું ને પિક્ચર, અને સ્ટુડન્ટ લાઈફમાં પૈસા આટલા બધા ન હોય, હવે તું આવી રીતે રોજ રોજ કે બતાવે છે કે પછી ગુરુજીને કહી દઉં. પાછો બતાવી દીધું. પાછા 2-3 દિવસ થયા. એક કામ કરતો, મને આમ આપતો, આ કરતો, એટલો પરેશાન કરી મૂક્યો. ગુરુજીને કહી દે પિક્ચર જોવા ગયો.
પછી એક વાર મને થઈ ગયું, જા કહી દે ગુરુજીને, હું કહી દઈશ તું મારી સાથે આવ્યો હતો. કારણ કે કેટલું ડરવું, કેટલા દિવસ ડરીને રહેવું. પણ છેલ્લે જેમ જેમ પછી આ સમજ થતી ગઈ એમ પછી વિચાર કર્યો કે જયારે હું ગેટ કૂદીને આવ્યો ત્યારે અનંત સિદ્ધોએ જોયું હતું અને આ છોકરાએ પણ જોયું હતું. પણ મને આનો ડર એટલો લાગ્યો, અનંત સિદ્ધોનો ડર ન લાગ્યો. કારણ કે અનંત સિદ્ધો જાણે છે પણ બોલતા નથી, કોઈની કહેવા જતા નથી. અને અહીંયા ભય છે કારણ કે જાણે પણ છે અને બોલે પણ છે. એટલે જ્ઞાતાની સાથે જો કરતાપણું હોય ને તો એ ભય ઉપજાવવા વાળું હોય છે. એકલું જ્ઞાતાપણું ભય ઉપજાવવા વાળું નથી. જાણે બસ ભય નથી થતો, આપણને ભય નથી લાગતો. અને જે ભયભીત થઈને જે થાય છે એ યોગ્ય નથી. કસાય ભાવ છે ને એટલા માટે અહીંયા ભગવાનને જે વંદન કરીએ છીએ આના માટે બતાવે છે કે આપણે ભગવાનને હાથ જોડીને વંદન કરો તો ભગવાનને કેવળ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાનમાં તમારા મનમાં શું ભાવ છે ખબર પડવાની કે નહીં. તો પછી જોર જોરથી રાગડા તાળવાની શું જરૂર છે દેરાસરમાં? એટલો જોર જોરથી અવાજ કરે કે એટલો અવાજ થતો હોય. એ આ બીજી સુધી પૂજા કરતા હોય, આ બેન બીજી પૂજા કરતા હોય, આ બેન બીજી પૂજા કરતા હોય, બધું એટલું મિક્સ થતું હોય કે તમે જે વાત કહેવા માંગો છો ભગવાનની સામે, ભગવાનને કેવળ જ્ઞાન છે, નહીં બોલો તો પણ સમજાઈ જશે કે નહીં ભગવાનના કેવળ જ્ઞાનમાં કે તમારે શું કેવું છે. અને બીજાને સાંભળવું નથી કારણ કે એ તમને સંભળાવવા માટે જ બેઠા છે. એને પણ એ જ કરવું છે. સાંભળવા કોણ જાય છે દેરાસરમાં? સંભળાવવા જ જાય છે. એટલે હું તમને કહું છું, એનું ના નથી પાડતો નહીં બોલવું. ભાવ પણ કરવા, બોલવું પણ અને કાયા પણ એક્ટિવ રાખવી. ત્યાં ત્રણ વાત બતાવું છું. એનું કારણ શું છે એ પણ પછી કહું છું. પણ આ માન્યતા સાથે બોલવું કે ભગવાનને દૂર સુધી અવાજ પહોંચાડવાનો છે કે જોરથી બોલીશ તો ભક્તિ વધારે થઈ કહેવાય, એવું નથી. અંતરાય લાગે એટલા માટે તો અહીંયા સુધી કીધું છે કે તમે દેરાસરમાં દર્શન કરતા હો ને, આમ વચ્ચે ભગવાન આવ્યા છે, તમે સીધા અહીંયા વચ્ચે ના ઉભા રહી જાઓ કે પાછળ આવવા વાળા કેટલાય લોકોના ટોળા છે, તમે એક બાજુ સાઈડમાં ઉભા રહીને દર્શન કરો ને. શા માટે અંતરાય નાખવા કોઈને? અને જો આ ભગવાનનો ભક્ત આને આટલો જો કરુણાનો ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ હોય તો આટલો ભાવ જો એનો વિવેકનો ભાવ ન હોય તો એની પૂજા ભક્તિ પણ કેવી રીતે ફળે? એટલે ત્યાં હવે માનો કે મને ખબર છે કે મારા ભાવોને ભગવાન જાણે છે, મારામાં કયા ભાવ છે ભગવાન એને જાણે છે, મારે બોલવાનું નહીં. જો એવું થશે ને તો શું થશે ખબર છે કે વચન અત્યારે બિઝી નથી, ફ્રી છે, તો કઈ બોલતો નથી. હવે કોઈ બીજા આવ્યા તેની સાથે બોલવાનું કઈ ચાલુ થઈ જશે. એટલે કીધું કે વચન તમારા છે એને પણ ત્યાં બિઝી રાખો, જોડાયેલા રાખો, જેથી કરીને કંઈક બીજા સાથે તમારે ન જોડાણ થાય. કાયાને પણ બિઝી રાખો જેથી કરીને કોઈ બીજું કામ ન ચાલુ થઈ જાય. એટલા માટે પૂજાને અંદર આપણે બધા અષ્ટદ્રવ્યથી જે ભગવાનની પૂજા કરીએ છીએ, આ થાળીનો મારા થાળીમાં નાખે, એ કેમ એક્ટિવ કેમ રાખો કે આમાં જો આ હાથને જોડાયેલા રહે તો બીજામાં એ ક્યાંય નહીં જોડાય. એટલે મનથી, વચનથી ને કાયા એ ત્રણેય યોગ પૂર્વક ભક્તિ કરવાનું કીધું. હાથ જોડીને, વચનથી બોલીને અને મનના ભાવપૂર્વક. આપણું મન ક્યાં છે? અહીંયા મન નથી, અહીંયા મગજ છે, આ બ્રેઇન છે, આ માઇન્ડ છે. એમાં બહુ મોટું તફાવત. કીડીને મગજ હોય પણ મન ન હોય, મકોડાને મગજ હોય પણ મન ન હોય. મગજ બે હોય, નાનું મોટું, મન એક જ હોય. મગજ જે છે એ વિચારમાં નિમિત્ત નથી બનતું, મન વિચારોમાં નિમિત્ત બને છે. એટલે સંઘની પંચેન્દ્રિય જે કહીએ મન સહિત કહીએ છીએ, મગજ સહિત નથી કહેતા. આ મન અહીંયા છે, હૃદયના મધ્ય ભાગમાં 8 પાંખડી વાળા કમળના આકાર વાળું દ્રવ્ય મન છે. આ કાયા છે.
આ વચન છે. તો મનને અહીંયા આપણે જોડીએ છીએ, અહીંયા હાથ આમ રાખવાનો, અને આ વચન, મન, વચન અને કાયા, આ ત્રણેયનું કનેક્શન થયું. કાયા જોડાણી મન સાથે, કાયા જોડાણી વચન સાથે. હું મન વચન કાયાની એકતા પૂર્વક નમસ્કાર કરું છું, ભક્તિ કરું છું. આ ત્રણેય ત્રિયોગ થયા, ત્રણેય યોગનું જોડણ. ત્રિયોગ સંહારી કે કીધું છે ને, આ મસ્તક ઝુકાવ્યું, આ જ કેમ ઝુકાવ્યું છે? આ પણ છે, આ પણ, આનું બહુ મહત્વ છે આ ભાગનું. હાથ કપાઈ ગયો તો જીવન જીવાય, પગ કપાઈ ગયો તો જીવન જીવાય, આ નહીં હોય તો જીવન કેમ જીવાય? આ મુખ્ય છે. અને બીજી એની મુખ્યતા એ છે કારણ કે પાંચેય ઇન્દ્રિયો અહીંયા છે, આટલા ભાગમાં છે. આ ડોકથી નીચેનો જે ભાગ છે ત્યાં એક જ ઇન્દ્રિય છે, સ્પર્શ, બધે. અને આ ભાગ એવો છે જ્યાં પાંચે પાંચ ઇન્દ્રિયો છે. મેઇન સ્વીચ છે. એનો જો ફ્યુઝ ઉડી ગયો તો બધું ઉડી ગયું. આમ કરીને નમસ્કાર. એના નિમિત્તે જે જ્ઞાન થાય છે એ ભાવમન કહેવાય છે. જેમ આ આંખ દ્રવ્ય ઇન્દ્રિય છે, આ તો બિલકુલ જે ચામડાની બનેલી આંખ, આ દ્રવ્ય ઇન્દ્રિય છે, જળ ઇન્દ્રિય છે. અને મને એ જ્ઞાન થયું કે આ કાળા રંગની વસ્તુ છે, આ જે જ્ઞાન જે આંખના નિમિત્તથી થયું, એ જ્ઞાનનું નામ છે ભાવેન્દ્રિય. એવી રીતે તે મન છે જે જળ છે, અને એના નિમિત્તે જે જ્ઞાન થાય છે એ જ્ઞાનનું નામ ભાવમન, જે ચેતન રૂપ છે. આના વિશે સમય સારની 31મી ગાથામાં ખુલાસો કર્યો છે. જે ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિયના વિષયોથી અધિક આત્માને જાણે છે તે જીવ જીતેન્દ્રિય જીન છે, તેને જ્ઞેય જ્ઞાયક સંકર દોષ ટળી ગયો છે. જ્ઞેય જ્ઞાયક સંકર દોષ, શંકરની સંકર એટલે મિલાવટ, ખીચડો, ભેળસેળ. ઠેકાણું નથી. આ મારું અને આ પારકું એવો ભેદ જેને નથી, બધું ભેળસેળ. કયું મારું કયું પાર ખબર નહીં, આ આખું ભેળસેળ છે. આમાં કયું મારું કયું પાર ખબર નહીં. જ્ઞાનીને ખબર છે આમાં જે જ્ઞાન થઈ રહ્યું છે, અહીંયા બધે વાગેતા સુઈ વાગે, જ્યારે એ જે જ્ઞાન આત્માને થાય છે, જે મરણ પછી આમાં નથી, એ આત્મા જે છે એ હું છું, અને આ જે છે એ હું નથી. એટલે જે ભેળસેળ હતી એ જ્ઞાનીને છૂટી ગઈ. એટલે જ્ઞેય જ્ઞાયક સંકર દોષ છૂટી ગઈ. સર્વજ્ઞના સ્વરૂપનો નિર્ણય એટલે કરાવે છે કે ભગવાન લોકાલોકને જાણીને પણ પોતે અપ્રભાવિત થઈને રહે છે. ભગવાનની શાંત મુદ્રા આપણે દેખીએ છીએ, હાથ પર હાથ ધરેલા છે, પગ પર પગ ધરેલા છે, નાસાગ્ર દ્રષ્ટિ છે, પોતે બિલકુલ સ્થિર છે. એ સ્થિતિને દેખતા એમ લાગે લોકાલોકને જાણીને પણ પોતે પ્રભાવિત થતા નથી. આપણે એક ઘટના કોઈ એવી જાણી લે કે એવા પ્રભાવિત થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આશ્ચર્ય કેવા થાય છે. ભગવાનને કોઈ આશ્ચર્ય નથી. એટલે એ સ્વરૂપના દર્શન કરવાનું કીધું. ખાલી એ મહાવીર ભગવાન પણ લખી શકતા હતા ત્યાં, મહાવીર ભગવાન પણ ત્યાં લખી શકતા હતા, કે આદિનાથ ભગવાન લખી શકતા હતા, નામ જ ખાલી. પણ એ ભગવાનનું રૂપ કેમ ત્યાં કોતર્યું? કારણ કે એ સ્વરૂપ ભગવાનનો નિર્ધાર કરાવે છે, નિર્ણય કરાવે છે કે આવી ભગવાનની અચલતા હતી, જે અહીંયા જૈન દર્શનમાં છે, બીજે ક્યાંય નથી. એ સ્વરૂપ પૂર્ણ વિતરાગી સ્વરૂપ. આ શિવ મહાત્મા તો આ શિવલિંગની જ પૂજા કરે છે. એક બાજુ શિવ મહાદેવનું મંદિર, બાજુમાં શિવલિંગની પૂજા. ટોડરમલજી તો કે આમાં તમને શું ભાવ આવે? શિવના લિંગ, જેને લોકમાં પણ જેનું નામ લેતા પણ કે શરમ આવે એવું શરીરનું અંગ, અને એ પાછું શિવનું અંગ,
એમાં તો લખ્યું છે કે અમે પૂછીએ છીએ કે શું શિવને બીજા કોઈ અંગ હતા જ નહીં, એવું લખ્યું છે. એક અંગ રાખીને તમે એની પૂજા કરો, આમાં તમે કયો ભાવ પ્રગટ્યો? આ તો અમને તો ભગવાનનું આ સ્વરૂપ દેખીને વિતરાગ ભાવ પ્રતિફળે છે, અંદરમાં જણાય છે કે આ ભગવાન આવા છે, અપ્રભાવિત થઈને રહે છે, અપ્રભાવિત થઈને જાણે છે ને જાણીને પણ પ્રભાવિત થતા નથી. એટલે બે વાત કે અત્યારે હું આ વસ્તુને જાણવા જતો તો આમ અપ્રભાવિત થઈને આમ જાણવા જતો, પણ જાણ્યા પછી તો પ્રભાવિત થાવ ને એમ. બે વાત છે કે અપ્રભાવિત થઈને જાણે છે ને જાણીને પણ પ્રભાવિત થતા નથી. એ સર્વજ્ઞ છે. એટલે દરેક સમયે આ જાગૃતિ તમારા 60 વર્ષ થયા, 60 વર્ષમાં મુંબઈ કેટલા વર્ષથી રહો છો? ત્યાં 40 વર્ષથી રહીએ છીએ, બરાબર. અત્યારે તમે મને બતાવો કે તમને કેટલા લોકો જાણતા હશે. તમે તો લિસ્ટ બતાવશો કે જે અહીંયા મુંબઈમાં જાણતા છે, અહીંના જાણતા, બધા જાણવાની લિસ્ટમાં તમારે તમે કહેશો 500 જણા જાણે કે 1000 જાણે છે, 2000 જાણે છે, 5000 જાણે છે, મર્યાદા આવી જશે. અને એમાં જ આપણે પોતાની મહાનતા માનીએ છીએ. બેમાં તમે વધારે મહાન પોતાને શેમાં માનો છો? એક વાત એ, તમે કોઈને એમ કહો કે હું અમિતાભ બચ્ચનને જાણું છું, આ પહેલી વાત. અને બીજી વાત એ કે અમિતાભ બચ્ચન મને જાણે છે. તો જે બીજી વાત છે ને એના કારણે તમને એમ લાગે હું કેટલો મોટો. હું અમિતાભ બચ્ચનને જાણું છું એમાં શું બહુ મોટી વાત છે? અમિતાભ બચ્ચન મને જાણે છે. એટલે અજ્ઞાની જે બીજા આપણને જાણે ને એના કારણે આપણને વધારે મહિમા આવે છે. અને એમાં પણ પાછા મૂર્ખ લોકો સર્વજ્ઞ ભગવાન તો જાણે છે પણ એ યાદ જ નથી આવતા. યાદ જ નથી આવતા. ફાયદો કે નુકસાન ખાસ એ છે કે પોતાની વૃત્તિઓ જે છે ને એનાથી જ આ વિકલ્પો ઉભા થયા છે, જેની મહિમા પોતાને છે. મહિમા છે. કેટલો મોટો ભ્રમ છે, કેવું મોટું અજ્ઞાન છે. તમે ક્યારે આજ સુધી તમારા દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન થયા, તમે કોઈ મહારાજ સાહેબને ઇન્વિટેશન આપવા ગયા કે પધારજો? જે મહારાજ સાહેબને ઇન્વિટેશન ના આપે પણ દેરાસરમાં કંકોત્રી મૂકી જાય, તો ભગવાન આવે તમારે ત્યાં લગ્નમાં? પહેલી કંકોત્રી ભગવાનને મૂકવા જાય. ખબર જ નથી શું થઈ રહ્યું છે. અજ્ઞાનતા, અજ્ઞાનતા, ભાન જ નથી આ શું કરી રહ્યા છે. ભગવાન હું તો તમારે ત્યાં આવવાનો રહ્યો, તમે મારે ત્યાં આવી જાઓ. હું તો આવું કે ન આવું, તમે આવી જાઓ. માણસ જે વિચાર કરે છે એ પોતાના અંદર જે છે એનો જ વિચાર કરે છે. અને એને ગુરુ પણ, ગુરુ સાચા મળે છે ખોટા મળે છે ને એ જેવો છે એવા એને ગુરુ મળે છે. એને જેવો શિષ્ય હોય એવા ગુરુ એને મળી જાય. હા, સારું લાગે ત્યાં જેવું, સારું ના લાગે ત્યાં જવું પણ સારા પણ હોય તો એમાં જ એટ્રેક્ટ થાય, નહીં તો થાય પણ નહીં. જેમાં જોવાની દ્રષ્ટિ પણ ભલે સારા હોય પણ આટલું જ જોઈ શકે. એટલે જ કીધું કે ગુરુની પાસે જાય તો એ પોતે પોતાનો મત લઈને નહીં, સર્વસ્વ સમર્પણ કીધું. જેમાં પોતાનો વિકલ્પ, દર્દી છે, દર્દીને સુવરાઈ દીધો ટેબલ પર, ઓપરેશન કરવાનું છે, બસ. હવે એને બેહોશ કરવાનું ઇન્જેક્શન આપવાની જરૂર ન પડે.
ક્યારે જરૂર ન પડે? જો એ દર્દી એ ડોક્ટરને પૂરી રીતે સમર્પિત થઈ જાય ને તો ઇન્જેક્શન આપવાની જરૂરત ન પડે. પૂરેપૂરો સમર્પિત થઈ જાય કે આ ડોક્ટર જે મારું આ ઓપરેશન કરશે એ બધું બરાબર છે, પૂરી રીતે સમર્પિત થઈ જાય તો ડોક્ટર જયારે આમ ચાકુ લે એમ નહીં કે લાવો તમને ચાકુ અંબાવું, કઈ જે કરે ડોક્ટરને કરવા દો. કારણ કે બેહોશ નહીં કરીએ તો ચાકુ અંબાવવાના આ અંબાવવાના બધા એ ભાવે ને આવશે દખલગીરી કરવાના. એને જો એ કઈ દખલગીરી ન કરતો હોય ને જે કરે છે એને ચૂપચાપ એમ નામ જોઈ રાખે, ડોક્ટરને પૂરો સમર્પિત થઈને આ ઓપરેશન મારું બરાબર જ કરશે તો એને બેહોશ કરવાની જરૂર જ ન પડે. એ જ રીતે જો શિષ્ય ગુરુને સમર્પિત થઈ જાય કે ગુરુ મારું જે આ ઓપરેશન કરવાના છે બરાબર જ કરશે, બધી પૂરું તો સમર્પિત, તો ઓપરેશન સફળ થાય, નહીં તો ન થાય. આપણે વચ્ચે વચ્ચે આપણા અભિપ્રાય પણ જોડીએ છીએ, આમ નહીં ને આમ કરો ને આમ નહીં આમ કરો ને. ગુરુ કે તમને આ ઉપદેશની વધારે જરૂર છે, ના ના તમે આ ઉપદેશ આપો ને. ગુરુ કે તમે આના ઉપર ચર્ચા કરજો, આત્મા ઉપર ચર્ચા કરજો, પણ ના અમારે તો આના ઉપર જ ચર્ચા કરવી છે. હમણાં જ ગયા અઠવાડિયે એક ભાઈ મને મળ્યા તો વાત કરી 9મા ગુણસ્થાનની વાત. 9મા ગુણસ્થાનમાં ભાવલિંગી સાધુને જે સૂક્ષ્મ વિકલ્પ હોય કે સ્થૂળ વિકલ્પ હોય એના ઉપર ડિસ્કશન ચાલતું હતું. કાલબા દેવીની જ વાત છે, નામ નથી લેતો. અંદર ડિસ્કશન એમાં જે ભાઈ મને કીધું કે આ છે ને આને મારે કેવું શું કે 9મા ગુણસ્થાનમાં કે સ્થૂળ વિકલ્પ થી સીધી બોચી પકડી મેં તો એની. 9મા ગુણસ્થાનમાં સ્થૂળ વિકલ્પ હોય કે સૂક્ષ્મ વિકલ્પ હોય? મૂક્યો નહીં કે જ્યાં સુધી એને કીધું નહીં કે સૂક્ષ્મ વિકલ્પ. મેં કીધું તમે આ મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનમાં અને 9મા ગુણસ્થાનમાં વિકલ્પ હોય કે ન હોય એના માટે બોચીઓ પકડો તમે. આ સક્ષમ છે? અત્યારે તમે જે સ્થિતિમાં છો ત્યાં એ સ્થિતિમાં બસ તમે એની ચર્ચા કરો. હવે ગુરુ તમને જે કહે છે કે તમે આ કામ કરો, તમે કહો ના આ નહીં અમે તો આ જ કરવું છે. હું તમને કહું તમે અત્યારે તત્વનો વિચાર કરો, પાણી ગાળેલું છે કે નથી ગાળેલું એ વિચાર નહીં કરો. ના એ તો અમે કરશું, એ તો અમે જન્મથી કરતા આવ્યા છીએ. સમર્પિતનો અર્થ એ છે કે ગુરુ જે કહે છે એ માર્ગે ચાલીએ, પોતાનો અભિપ્રાય ન જોડીએ. ત્યાં જ થાય છે. અને એનું કારણ એ છે કારણ કે ગુરુ એના એક નથી, ગુરુ અનેક છે અને બધાનો ઉપદેશ અલગ અલગ છે. એટલે કરવું તો કરવું શું? પોતાને સારું લાગે એ કરતો હોય. અલ્ટિમેટલી લાસ્ટમાં જે છે ને પોતાના એ જ કરવાનું છે. ખરેખર તમે કહો ને એ જ કરવાનું છે, કારણ કે જે તમારી સાથે ભાવોથી સ્પર્શાઈને થશે ને એ જ સાચું થશે, પણ એમાં પરની અપેક્ષા ન ઊભી થવી જોઈએ. હવે હું પાણી ગાળ્યા વગર નથી પીતો તો તમે મને શું કહેશો? પાણી ગાળ્યા વગર નથી, પાણી ગાળીને પીવાનું ચાલુ કર્યું. જો અમારામાં આવી ગયા ને આવવું પડ્યું ને, ત્યારે પાણી ગાળીને પીવાનો તમારો જ નિયમ હતો, પોતાનો આવી ગયા અમારામાં આવવું પડ્યું ને. કંઈક ને કંઈક કહેનારા તો કે છે મારે એ કરવાનું છે જે મારું સાધ્ય છે, પર ઉપરથી દ્રષ્ટિ હટાવીને. એક બાપ પોતે ઘોડા પર સફર કરી રહ્યો છે અને સાથે છોકરો પણ છે. છોકરો નીચે છે, ચાલતો ચાલતો આવે છે. એટલે લોકોનું ટોળું હતું, લોકોના ટોળાએ કીધું એ તું કેવો બાપ છો, તારો છોકરો ચાલતો આવે તું ઉપર ઘોડા પર બેઠો. આને એમ થઈ ગયું આ તો મેં બહુ મોટી ભૂલ કરી, આટલા છોકરાને ચલાવું છું, હું ઘોડા પર બેઠો. તો નીચે ઉતરી ગયું, છોકરાને બેસાડી દીધું. છોકરાને કીધું એ તું તારા બાપા ઉંમરે હાલતા હાલતા આવે તું ઉપર ઘોડા પર બેઠો, આ શોભે કે તને? બે બેસી ગયા. ક્યાં ઘોડાને ઉપર થોડી તો દયા કરો કે આ બે બાપ દીકરો ઘોડા ઉપર બેસી ગયા કે પછી બે ઉતરી ગયા કે ગાંડા થઈ ગયા. જો ઘોડો છે તો ચાલતા ચાલતા શું કામ જાવ છો ઘોડા પર? ચાર ભંગી છે, ચારે રીતે કેવા વાળા દુનિયામાં મળશે. તમે એ કરો છે તમારા અંદર સવાલ. જગતના માટે નથી કરવાનો, આ ધર્મ બીજાના માટે નથી કરતો. હું 5 પૂજા કરું કે 2 કરું કે 1 કરું કે 10 કરું, બીજાના માટે નથી કરતો.
એક રાજા હોય છે, જગતમાં જે કંઈ પણ ફેલાઈ રહ્યું છે એ અજ્ઞાન ફેલાઈ રહ્યું છે, એના જ કારણે આ ભેદો ઉભા થયા છે અને હજુ વધશે, ઘટવાનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે જેટલી જેટલી મતી એટલા ભેદો વધતા જશે ને. આ કેવું સાચું છે ને આ કેવું સાચું છે, એને માનવા વાળા પછી મેજોરિટી જે હશે એમ કરીને ગ્રુપ બનતા જશે. યુગ બદલનો જરૂર થઈ ગયો સાથે. એટલે બધું મન મનાવીને મહાવીર ભગવાને કીધું છે કે રાત્રિ ભોજન નહીં કરવું, કારણ કે એ તો મહાવીર ભગવાનના ટાઈમમાં ના પાડી હતી, કારણ કે ત્યારે લાઇટ નથી. હવે તો લાઇટ આવી ગઈ ને. તો મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન નતું કે 2500 વર્ષ પછી લાઇટ આવવાની છે, તો એમ કે નહીં 2500 વર્ષ પછી રાત્રિ ભોજનની છૂટ. કેવળ જ્ઞાન હતું કે નહીં, તો એમાં ખબર નહીં પડી હોય કે હવે આગળ જઈને શું આવવાનું છે. કે મહાવીર ભગવાનને ખબર નહીં હોય કે એક્વાગાર્ડ આવવાનું છે, તો એમ કેમ કીધું કે પાણી ગાળીને જ પીવું કપડાથી 8 ગળા પરથી કપડું 8 ગણું કરો અને સૂરજને જો કે સૂરજનો તડકો તમને ન લાગે તો એ કપડું જે થયું એનાથી પાણી ગાળો. એ પાણી ગાળવાની વિધિ આવે છે. આમ કે સૂરજની સામે આમ રાખો ને સૂરજનો તડકો તમને ન લાગે, આમ પસાર ન થાય એવું અહીંયા રહી જાય, આમ પસાર ન થાય એટલું જ ઘટ થઈ જવું જોઈએ, એનાથી પાણી ગાળો. રેડીમેડ ગાડી મળે છે, ગાળી પીતા નથી પણ ગાળવાની વિધિ ખબર છે. પાણી આવી રીતે ગાળવાની વિધિ બતાવી છે. અને યાદ છે કે આમ કોઈ મને કીધું કે એક્વાગાર્ડ તો આવી ગયું, એક્વાગાર્ડમાં જેવું ફીલ થાય છે એવું ગળણાથી નથી થતું અત્યારે. ના, ગળણું જ વાપરો. ગળણું એટલે ગળણું જ. તમે રૂઢિવાદી છો કે ના એમ નથી. એમાં તો પાણી ફિલ થયું તો એ જીવ છે બધા જે ગળાઈ ગયું, પાણી આવી ગયું તો બધા એને મરી ગયા. અને પાણી કાઢવાની વિધિ તો એ છે કે પાણી અહીંયા ગળાયું, કૂવામાંથી પાણી કાઢ્યું, પછી ગળાયું, આમાં લીધું, પછી એને આને ઊંધું કર્યું, પછી આની ઉપર પાણી નાખ્યું, અહીંયા જે જીવ હતા બધા પાછા કૂવામાં ગયા એમ. અને આ માનો કે આખો ગ્લાસ ભરાવે એમાંથી થોડો ગ્લાસ આપણે અંદર પાછું કૂવામાં જતો રહ્યો, આમ અંદર નાખતા તો કોનો ગ્લાસ છે વાપરો. ગાળેલા પાણી જ પાછું આના અંદર પાછું ઊંધું કરીને કરો. હવે એક્વાગાર્ડમાં આવું થતું નથી. આ તો જ્યાંના જીવ હતા એ ત્યાં પાછા જવા જોઈએ, એટલે કૂવામાંથી પાણી ગાળીને પીવાની એ વિધિ બતાવી છે. એ સાચી વિધિ છે. નળ બાંધી દે. હવે એવું કાળું કાળું થઈ જતું હોય ત્યાં એ પોતે એટલા માટે કે પોતાના અંદર જીવાણુ ન આવ્યા એમ, પોતે ચોખ્ખું પાણી પીધું, પેટ ગંદુ ન થયું, જીવ હિંસા તો થઈ. પોતાની હિંસા થતી અટકી ગઈ, નહીં તો આ ગાળ્યા વગરનું પેટ રોગ થઈ જતો જતો રહે ઉપર. એમ કે પોતાની હિંસા અટકી. એટલે કુવાથી પાણી ગાળવામાં એ પર જેવું પણ હિંસા પેલા થતા ને એવા પૂરા ગામડામાં તો સર્વજ્ઞપણાનો સ્વીકાર થાય તો ઘણી ભ્રાંતિઓ છૂટી જાય. કેવળ જ્ઞાન થયા પછી આહાર નથી લેતા ભગવાન. કેવળ જ્ઞાન થયા પછી આહાર નથી લેતા. હવે એક પંથ એવો છે જે ભગવાનને પણ આહાર બતાવે છે. કેવળ જ્ઞાન થાય કવલા આહાર. સિમ્પલ વાત છે, તમે આ તર્કથી ને યુક્તિથી સમજો તો સમજાશે. મુનિ જે છે સાધુ કહું છું, મારા સાહેબ નથી કહેતું, સાધુ આહાર લેવા જાય ત્યારે 46 પ્રકારના અંતરાય ટાળીને આહાર લે. આહાર જે લીધો એ આહારમાં કોઈ વાળ હોય તો
મૂકી દો, પછી હવે આહાર ન લઈ નીકળી ગયા, હવે આવતીકાલે અંતરાય આવી ગયો ને, હવે નથી હાથ ધોઈને પાણી આ અંતરાય આવ્યો. પણ એવું પણ બનતું હોય કે નહીં કે કોઈ બાળ દેખાય નહીં ને આવી ગયો ને અંદર જતો રહ્યો, તો અંતરાય ન આવ્યો. અંતરાય ત્યાં વાળ આવવો એ અંતરાય નથી, વાળનો વિકલ્પ અહીંયા આવવો એ અંતરાય છે. કે ખબર પડી કે વાળ એ ખબર પડી એ. હવે આ જે અંદર જીવ જે છે એ જીવ તો બીજા કેટલાય પણ જીવ અંદર હોઈ શકે છે, પણ જ્ઞાનમાં જણાતા નથી ને, એટલા માટે અંતરાય નથી. અને કેવળ જ્ઞાનની ને તો પછી અંદર આમ આહાર લે તો બધું દેખાય નહીં. કેવળ જ્ઞાનમાં તો સૂક્ષ્મ સૂક્ષ્મ બધા જ જીવો, એનો ભૂત ભવિષ્ય વર્તમાન બધું નથી દેખાતું. તો કેવી રીતે ભાવ જ આવે એને લેવાનો? એટલે એ તો વિચાર કરો કે એ ક્યાં પછી અંતરાય વગરનો આહાર રહ્યો ન જોઈ શકે. એટલા માટે મુનિ સુધી આહાર હોય છે, કેવળીને નહીં. અને મુનિઓને પણ આ 46 અંતરાય ટાળીને, અને ભગવાનને તો અંતરાય વગર રહેતો નથી, કારણ કે સર્વજ્ઞ છે. હવે સર્વજ્ઞનું સ્વરૂપ જેને સમજ્યું નથી એને મુનિઓને આહાર, ભગવાનને આહાર બતાવ્યો છે. એટલે આ પ્રશ્ન સર્વજ્ઞનો બહુ મહત્વનો છે. ઘણા વિકલ્પ ચડી જાય. કોળિયાથી આ ભગવાન આહાર લેવા માટે જાય તો સમોસણ ખાલી રહી કે કોઈ લાવી આપે તો ભગવાનના મનને જાણનાર કોણ? કેવા કેવા વિકલ્પો. સિદ્ધાંતથી આપણે થોડું સમજીએ તો સમજાઈ જાય એવી આ વાત છે. પણ આપણે પોતા જે પહેલાની રૂટ અંદરમાં શ્રદ્ધા દ્રઢ થયેલી છે એને છંછેડવી નથી. કારણ કે એમ છે કે એક પલટાતા પછી બીજા કેટલાય પાછા પલટાવા ન. ચલો તમે તમારું આ માન્યું, હવે આ તમે માની લીધું કે એનો મતલબ આ તો ખોટું ને, કે આ હવે આવું જે શાસ્ત્રમાં લખ્યું પછી એ શાસ્ત્રને તમે કેમ સાચું કહો છો? તો પછી એ પણ બધું ખોટું, એટલે પછી ત્યાં ગડબડ થઈ જાય. એટલે આ જે તમને મેં કીધું ને સર્વજ્ઞના સ્વરૂપને આગે ભગવાન જાણે છે. એ છે તમને વસ્તુનું સ્વરૂપ, તમારામાં અંદરમાં શક્તિ છે. શાસ્ત્ર લખનારા પણ તમારા જેવા જ્ઞાની આત્મા જ હતા, તમે પણ આત્મા છો. તમે આ રીતે સમજણથી નિર્ણય કરી શકો. સમજણથી નિર્ણય કરી કે ભાઈ અંતરાયનો અર્થ આ છે ને ભગવાનને કેવળ જ્ઞાન પછી આવી રીતે આહાર આવે તો કેટલો અંતરાય આવે. કેવળ જ્ઞાનમાં તો બધું જણાય છે. એક મિનિટ હવે જે શાસ્ત્ર આપણે વાંચી સંભળાવે છે એનું એટલું જ્ઞાન ના હોય. કારણ કે આપણે છે ને વિચાર કરવાનો કે આ અજ્ઞાન દશા આવી હોય, સમ્યક દર્શનની દશા આવી હોય, મુનિ દશા આવી હોય ને આમ કેવળ જ્ઞાનની દશા આ હોય. એટલે કઈ દશાના અનુસારે કેવા પ્રકારનું આચરણ ત્યાં થતું હોય એ સમજી શકાય. કે સમ્યક દ્રષ્ટિ હોય તો યુદ્ધ કરે, બરાબર છે. મુનિઓ હોય તો આહાર લેવા જાય, એ બરાબર છે. ભગવાન હોય તો ત્યાં આહાર પણ ન હોય ને યુદ્ધ પણ ન હોય, ત્યાં બેયને છોડવાનો ઉપદેશ હોય. ઉપદેશ હજી હોય અને અહીંયા પછી સિદ્ધ ભગવાનને ઉપદેશ પણ ન હોય. સ્વરૂપ સમજો તો આ બધું. અને પછી જયારે આ આગમો તો વસ્તુને સમજાવવા માટે છે, પછી તમે અનુભવ સુધી પહોંચશો. ગંગા નદીનો રસ્તો તમને કોઈ બતાવ્યો, રસ્તો એક બતાવે, પણ કોઈ કે ગંગા નદી હવે એવી રીતે 15 ફૂટ પહોળી છે, કોઈ કે 20 ફૂટ પહોળી છે, કોઈ કે 500 ફૂટ પહોળી છે, કોઈ 500 મીટર પહોળી છે. એવું વર્ણન અલગ અલગ કરતા હોય, પણ ગંગાનો રસ્તો કોઈ બતાવી દે. તમારે હવે આમાંથી કયું સાચું માનવું કે તમારે ચાલો ત્યાં પહોંચી જાઓ. આત્મા સુધી તમે પહોંચો અને આત્માના સ્વરૂપને સમજો, પછી આ જે સ્વરૂપ છે બધું સમજાશે. કારણ કે તમને પોતાને ખબર પડશે કે આ દશામાં આવું હોય. એટલે જ પેલા કીધું ને કે પોતાને અલ્પજ્ઞ માને તો જ સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર થાય. આના સંબંધમાં વિશેષ ચર્ચા પછી. નમો અરહંતાણમ નમો સિદ્ધાણ
નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સૌવસા